सविषि मंगलानां च सविषि परम हवै मंगलम परम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद नमो हरिहंताणं नमो हरिहंताणं सिद्धाणं नमो सिद्धाणं नमो आर्याणं नमो आर्याणं नमो उवर्जायाणं नमो उवर्जायाणं नमो योले सर्वसाहुणं नमो लोये सर्वसाहुणम् ऐसो पंचमुखारो ऐसो पंचमुखारो सर्व पावपणासनं सर्व पावपणासनो मंगलालं च संवेशे मंगलानं च सौवेशे पठं हरिमंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बोलो जय सच्चिदानंद बोलो नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंचमुखारो ऐसो पंचमुखारो सर्वपावकपणासनो सर्वपावपणासनो मंगलानां च सविषे मंगलानं च सौवेशे परम हवै मंगलम परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद आवड़ी છે ને બોલો नमो हरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचमुखारो ऐसो पंचमुखारो सर्वपावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सौवेशे मंगलानं च सौवेशे परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्राणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं नमो लोये सवसाहुणम् ऐसो पंचमुखारो ऐसो पंचमुखारो सर्व
પાવપનાશનો સર્વ પાવપનાશનો મંગલાનમ ચ સર્વેસિમ મંગલાનમ ચ સર્વેષિં પડવમ હવે મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. શરૂઆત આપણે સિમંદર સ્વામીના પદથી કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. પદાંગી પદ નંબર 42. પદાંગી પદ નંબર 42. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સાયન્ટિફિક સિચ્યુએશન સર્વાત્મીયા સ્વયંવર. સાયન્ટિફિક સિચ્યુએશન સર્વાત્મીય સ્વયંવર. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. અનાત્માથી અભિષેકે આત્માર્થે અભ્યંકર. અનાત્માથી અભિષેકે આત્માથે અભ્યંકર. સંજીવકા સમય સાર સ્વ આત્માનુભૂતિ કર. સંજીવકા સમય સાર સ્વ આત્માનુભૂતિ કર. સામા આવે સતયુગમ રામ રાજ્ય મુરલીધર. રામા આવે સતયુગમ રામ રાજ્ય મુરલીધર. બાહ્યાભ્યંતર વિઘ્નો ટાળે દાદા દીધો ત્રિમંતર. 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 સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. અસંગ સંબંધ નિજ સુગંધી સ્વરુચિ કર. સંગ સંબંધ નિજ સુગંધી સ્વરુચિ કર. રાધે કૃષ્ણ હરિ ઓમ સંસરણા સૌ મુસાફર. રાધે કૃષ્ણ હરિ ઓમ સંસરણા સૌ મુસાફર. અંતર ક્લેશી કારણ કાઢે નિષ્પક્ષી ત્રિમંદર. 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 ધર્મે ક્લેશ નિવારણ સ્થાપે અપક્ષી યાત્રીકરણ. ધર્મે ક્લેશ નિવારણ સ્થાપે અપક્ષી યાત્રીકરણ. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર. સૂરજને એ પાણી જેવી ઠંડક આપે સિમંદર. સૂરજને એ પાણી જેવી ઠંડક આપે સિમંદર. આંખોમાં સૂરજ પ્રગટાવે જ્યોતિર્ધર શ્રી સિમંદર. આંખોમાં સૂરજ પ્રગટાવે જ્યોતિર્ધર શ્રી સિમંદર. પ્યારામાં
પ્યારી છે એવી દેશના છે સિમંદર યારામાં પ્યારી છે એવી દેશના છે સિમંદર ઉનાળામાં ઝરમર વરસે સિમંદરા શીતલ કર ઉનાળામાં ઝરમર વર્ષે સિમંદરા શીતલ કર સિમંદર સ્વામીજીના સંકીર્તન્યા શુદ્ધિ કર સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર બુદ્ધિના બખાડા બાળે કીર્તન ભક્તિ રિયલ સ્વર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 બુદ્ધિના બખાડા બાળે કીર્તન ભક્તિ રિયલ સ્વર બુદ્ધિના બખાડા બાળે કીર્તન ભક્તિ રિયલ સ્વર બીજા બહુનું ભાથું ભરવા અંદર થાતું રિહર્સલ બીજા ભવનું ભાતું ભરવા અંદર થાતું રિહર્સલ મહાવિદેહ જાવા માટે સત્સંગ ખપશે નિરંતર 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 કોટી કોટી નમસ્કારો વિહરમાણા તીર્થંકર કોટી કોટી નમસ્કારો વિહરમાણા તીર્થંકર સિમંદર સ્વામીજીના સંકીર્તન્યા શુદ્ધિ કર સિમંદર સ્વામીજીના સંકીર્તનિયા શુદ્ધિ કર સાયન્ટિફિક સિચ્યુએશન સર્વાત્મીયા સ્વયંવર સાયન્ટિફિક સિચ્યુએશન સર્વાત્મીયા સ્વયંવર બાહ્યાભ્યંતર વિઘ્નો ટાળે દાદા દીધો ત્રિમંતર આયાભ્યંતર વિઘ્નો ટાળે દાદા દીધો ત્રિમંતર અંતર ક્લેશી કારણ કાઢે નિષ્પક્ષી ત્રિમંદર અંતર ક્લેશી કારણ કાઢે નિષ્પક્ષી ત્રિમંદર મહાવિદેહ જાવા માટે સત્સંગ ખપશે નિરંતર મહાવિદેહ જાવા માટે સત્સંગ ખપશે નિરંતર કોટી કોટી નમસ્કારો વિહરમાણા તીર્થંકર 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 વિહરમાણા તીર્થંકર વિહરમાણા તીર્થંકર આપણે જે નાટક જોવા જઈએ છીએ ને અને જે નાટક ટીવી પર જોઈએ છે પિક્ચર જોઈએ છે એ બધાનું રિહર્સલ કરેલું હે રિહર્સલ કરેલું આવે છે કે પ્લે થાય છે એટલે ગયા અવતારમાં આના પર શું પ્રયોગ થયેલો ને અજ્ઞાન પ્રયોગ એટલે જે રિહર્સલ થયેલું ને તે આજે ક્રિયામાન થાય છે
આજનો આપણો વ્યવહાર જોઈએ ને આપણો જે નામધારીનો વ્યવહાર જોઈએ તો ખબર પડે ને કે કેટલું ઠેકાણાવાળું છે ને કેટલું ઠેકાણા વગરનું છે. આપણા ઘરના લોકો આપણો કેટલો સ્વીકાર રાખે છે કહેવાનું નથી, સમજી જવાનું. અહીંયા દાદાએ આપણને આ પદમાં બહુ સરસ આવ્યું કે બીજા ભાવનું ભાતું બાંધે છે. કયું તું આ નંબર 42 એક મિનિટ બીજા ભાવનું ભાતું ભરવા અંદર થતું રિહર્સલ, આપણું હમણાં રિહર્સલ આપણે કરી રહ્યા છીએ અંતરાત્મા દશાએ. શુદ્ધાત્મા દ્રષ્ટિએ આગળનું રિહર્સલ જોઈએ છે અને વ્યવહાર દ્રષ્ટિથી આગળનું રિહર્સલ થઈ રહ્યું છે. બોલો અશોકભાઈ. એ રિયલમાં ઘણીવાર અનુભવ રાતે આપણે મને પોતાને કે આપણે રાતે ઊંઘ ઉડી જાય ને તો હું શુદ્ધાત્મા હું એટલે શુદ્ધાત્મા સ્વરૂપે અશોકને પણ હું શુદ્ધાત્મા સ્વરૂપે અનંત જ્ઞાનવાળો અનંત દર્શનવાળો એક પક્ષ એ બોલે છે અને બીજી પક્ષ છે જે બુદ્ધિનો એ ભગવાનનું નામ નથી લેવા દેતો, એ ઉઘરાણી કરે છે, ધંધે જાય છે, કોઈને મળેલો છે એ યાદી આવે છે અને એક બાજુ ભગવાનનું નામ આ મને ઊંઘ નથી આવતી એટલે હું અનંત જ્ઞાન અનંત દર્શનવાળો દાદા ભગવાન જેવો શુદ્ધ એ બોલે છે. બે વસ્તુ ચાલે છે પણ મેં જોયું આ અશોકના જ મન બુદ્ધિ ભગવાનનું નામ નથી લેવા દેતા. એ અત્યારે હવે આપણને ખ્યાલ આવે છે. એનું શું કારણ? એ આ રિહર્સલ થયેલું છે એવું યાર. કરેક્ટ. આવડું રિહર્સલ થયેલું, આવડો પ્રયોગ થયેલો છે એટલે આપણે ભડકવાનું નથી. હા, એ ધક્કો છે આગળનો, યસ. જેના જવાબદાર આજે આપણે નથી. સમજણથી બહાર નહીં કહેવાય, બહાર બોલશો તો આપશે તમને. એટલે એ રિહર્સલ થાય ત્યારે આપણે જોઈ લઈએ. પણ એ આપણે સારી રીતે એનું કામ આપણા મન આપણે ભગવાનને ભૂલાવાનું કામ એ બુદ્ધિ અને મન સારી રીતે એવું કરે છે કે એ તમને તરત જ એ બધી રીતે આમ એ ખેંચી જ જાય એને. એટલે અજ્ઞાન બહુ સારી રીતે વીંટાયેલું હતું. તે હવે આપણે શું કરીએ? હવે બાજી આપણા હાથમાં છે. હા, અશોકભાઈની ધક્કાની બાજી આપણા હાથમાં નથી. આપણે એની જોડે ઝઘડોય કરતા નથી. પણ આજે આપણા હાથમાં જે છે ને તે ઘોડાને બરાબર આપણે ગાઈડ કરીએ. સમજાયું? એનું પરિણામ આજે આવે નહીં આવે. આજે મનવાણી કાંઈની એકતા નથી એટલે નક્કી કરેલું રૂપકમાં આવતું નથી. એ આપણે અનુભવે કરીએ છીએ કે મારો તો નિશ્ચય છે સંભાવે નિકાલ કરો, પણ સારો થતો નથી. એટલે પ્રતિક્રમણનો ભાગ આવે છે, પ્રત્યાખ્યાનનો ભાગ આવે છે કે નહીં થયેલાનું પ્રતિક્રમણ કરે છે, મારે તો સંભાવે જ નિકાલ કરવો છે. એનાથી જે આખું બંધારણ થાય છે ને એ રિહર્સલ થાય. હવે એ બંધારણમાં જો 70% પ્લસ માર્ક્સ આવે આપણને 100 માર્કથી નીકળી ગયા. ખ્યાલ આવ્યો? હવે બેઠા બેઠા આટલું જ કરવાનું. જેટલા પત્તા ઊંધા પડે ને એને આજે જોઈને એને સીધા કરી દયા કરવાના. એ કોઈ મહેનતનું કામ નથી, ભડકવાનું કામ નથી. જ્યારે જુએ ત્યારે અવડા જ પત્તા ખુલે તો આપણને ખબર ના પડે કે આગળ કયા પત્તા નખાયેલા હતા. સમજાયું? હા, ખ્યાલ આવે. એટલે આજે આપણે સવડા પત્તા નાખ્યા કરવાના, બસ બીજું કાંઈ નહીં કરવાનું. પેલા બીજા કેવા પત્તા નાખે તે જોવાનું આપણું કામ નહીં. ત્યાં માથાકૂટ થાય કે આ શું કરે છે એમ કે. એ લાગણી એ કામની નથી. ચાલો આપણે કહીએ છે તો ઉલટું એમનું પકડે. એ ઉકળાટ કરે છે. આપણે તમે તમારું જોવો ને. બરોબર છે. એમ કરીને કે બહાર નહીં કહે તો અંદરથી એ કહે આપણને. એ આપણને સંભળાતું નથી પણ એ રાજી થતા નથી આપણે કહીએ છીએ તો. એટલે આપણે આવું રાખીએ. જે સીધું નથી કહેવાતું ને તે શુદ્ધાત્માને ટેલિફોન કરી દેવાનું, દાદા ભગવાનની સાક્ષીએ, ને કહી દેવાનું કે દાદા અમને આ શક્તિ આપો તમે. કંઈ સીધી વાત સાંભળતા નથી તો આપણે માથાકૂટ શું કામ કરતા? આપણે અંદરથી આવી રીતે પોઝિટિવ રહીએ. આ રિહર્સલ કરવાનું રહ્યું બોજા વગરનું.
જે કર્મ બંધાય એનો જે આખો આધાર હતો ને પ્લેટફોર્મ એ રહ્યો નથી, ખાતરીપૂર્વક રહ્યો નથી. માટે આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એટલે આજે જે આ નવું રિહર્સલ કરવાનો જે ભાગ છે ને એમાં કચાશ રહી જાય છે. પણ એ 50-70% પ્લસ થશે ને ત્યારે જ અહીંથી એક્ઝિટ ટિકિટ મળશે. ત્યાં સુધી પાછું અહીંયા સત્સંગમાં આવવું પડશે, ગયડા થઈને આવવું પડશે, નાનું બેબી થઈને આવવું પડશે, પણ આવવું પડશે. જવાના ક્યાં? બીજા બધા રસ્તા બંધ થઈ ગયા છે, બિલકુલ બંધ થઈ ગયા છે. એની ભડક બી રાખવાની નથી, નિશંકાએ કરવાની નથી. એટલે આ રીતે એની તો આપણને શાંતિ છે, આપણને ખબર નથી પડતી, પણ મહાત્માઓના ચહેરા પર એક શાંતિ ચોક્કસ છે. ખાલી એમને અમુક ભડક આવે છે ને તે બુદ્ધિના ધક્કાના લીધે આવે છે. હવે એ ધક્કાને જો સમજી જાય ને એને વાળી લેતા આવડી ગયું ને તો કંઈ નહીં થાય. આવશે તો ખરું, કારણ કે અજ્ઞાન પ્રયોગ કંઈ ઓછા થયેલા છે? ઠાસી ઠાસીને ભરેલી છે. બનાવેલું છે બધું અનંત અવતારથી ભર 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 થયેલું છે. આપણે હવે શું કરવાનું તે સમજી લેવાનું. મુખ્ય વસ્તુ જોવાનો ભાગ આપણો છે. અને વ્યવહાર દ્રષ્ટિનો આખું જે આ નવું થાય છે ને એ ભાગ આપણી પુરુષ થયેલાનો પુરુષાર્થનો ભાગ છે. એટલે એ શાંતિથી જાદુની લાકડી દાદાએ આપી છે ને આજ્ઞાની, તેને ફેરો ફેરો કર્યા કરે. બીજું ખાસ કે તમે ગયા આપને કીર્તન ભક્તિ પછી સત્સંગ કરતા હતા ક્યાં? અહીંયા 24 કલાકની કીર્તન ભક્તિ પૂરી થયા પછી તમે જે સત્સંગમાં થોડું તમે જાગૃતિની જે કંઈક વાત કરી હતી કે પહેલાં આપને આત્મા સ્વરૂપમાં ઝળકે છે અને પછી આપને એની ઇફેક્ટ થાય છે, પછી શરીર ઉપર આવે છે. એ થોડુંક બહુ મને ક્લિક થયું હતું કે કોઈ પણ સંજોગોમાં જાય એટલે કાંઈક એ હતો સત્સંગ, એ ઝળકે ને પછી આપને ઇફેક્ટ આવે છે. એમ એક વસ્તુ જે છે તે ધક્કો છે, આગળનો ધક્કો પહેલેનો તે આવી જશે, કારણ કે એ જ કામ કરે છે. આજે રૂપકમાં એ છે. દાદા કહે છે કે અમે એ બધું પાર કરીને અમે ચોખ્ખું કરીને આવેલા છે અને તમારે હવે આજે ચોખ્ખું કરવાનું છે. એટલે આજે જે કંઈ બધું નીકળશે, સંસ્કાર થોડા હોય તો એનાથી સારું નીકળશે, પણ આજે તો સંસ્કારના ઠેકાણા નથી. એટલે કે એમાં કંઈ આપણે પોતાને દોષિત નથી માનતા. આ જે છે તે આ પથરો આવ્યો છે, અધૂરી મૂર્તિ ઘડાઈને આવી છે અને કદરૂપી છે. કોઈ એને સ્વીકારતું નથી, આપણા ઘરવાળા સ્વીકારતા નથી, ઓળખાણ પીછાણવાળા સ્વીકારતા નથી, પણ આપણે ભડકતા નથી. જેમ શું કહીએ, જેને આવડત હોય ને એ કોઈ પણ પરિસ્થિતિમાં ભડકતા નથી, એનું સોલ્યુશન લાવી દે, કારણ કે એમને ખબર છે કે આનો શું કેવી રીતે ઉકેલ લાવવાનો. એવી રીતે દાદાએ આપણને શીખવાડી દીધું છે કે આનો ઉકેલ કેવી રીતે લાવવો. એટલે શાંતિથી ધીરજ રહેશે નહીં. આ કાળનો ઉતાવળનો ધક્કો બહુ મોટો છે, પણ ધીમે ધીમે આ સત્સંગમાં આવે ને એકબીજાને બધાને જુએ ને તો ધીરજ આવતી જાય અને એ ધીરજથી પછી આપણે કામ કર્યા કરે, કંડાર્યા કરીએ છીએ. એટલે દાદાએ શું કીધું, જે શ્રીમદ રાજચંદ્રજીના પત્રમાં આવે કે અમે જે યોગ આખા જગત પર મૂકેલો છે ને એનું જ્યારે પરિણામ આવશે ત્યારે જોઈ લેજો. લોકો આફરીન પોકારશે. આખું એ આજે થઈ રહ્યું છે અને આપણે સમજી શકીએ. કેટલાક બોલે છે, કેટલાક પૂછે છે, કેટલાક પૂછતા નથી, બોલતા નથી, પણ આ જ્ઞાન કામ કર્યા કરે છે, બિલકુલ કરે છે. એ તો અમે સત્સંગમાં બેઠો મને પોતાને અનુભવ થાય. કોઈ પણ પ્રશ્ન હોય ને એમાં આપની અંદરના જવાબ આવી જાય છે, બોલવું નથી પડતું. ઘણી લગભગ એવું થઈ જ જાય છે અને એને હિસાબે આપણે મહાત્મા કે જનરલ જાય શાંતિથી બેઠા છે એનો અનુભવ હોય છે કે એક વ્યક્તિની અંદર જે શબ્દ
બોલાય છે ત્યાંથી બીજાના માટે બોલે પણ પોતાના માટે જબરજસ્ત રીતે સમજાય છે. મને એવો અનુભવ સાચી વાત છે, બિલકુલ સાચી વાત. એટલે એક દેખાય છે, એ આગળનું દર્શન દેખાડે છે, એટલે દેખાઈ જાય છે. પણ આપણી જાગૃતિ છે, શુદ્ધ ઉપયોગ છે, એટલે આપણને તરત ખબર ભૂલ થાય છે, ભૂલ થાય છે. એટલે એ જો પૂરું નક્કી કર્યા પછી પણ 8%, 10%નો લાભ મળે છે. દાદા એક પ્રમાણ આપ્યું છે. અને કશું ના કરે તો પ્રતીતિ છે, એટલે 2%નો લાભ મળે જ છે. એટલે 2%ના લાભથી 15 ભવ છે, વધુમાં વધુ. અનુમાનથી આપણે ગણતરી મેથેમેટિક્સ મૂકીએ, ગણિત મૂકીએ છીએ. અને પૂરો નિશ્ચય કરે તો 2-3 ભાવમાં ઉકેલ આવી જશે. અપવાદથી કોઈનો એવો જબરજસ્ત પુરુષાર્થ હોય તો એ આવતા ભાવમાં 70%ના પ્લસમાં એ નીકળી જશે. બહુ સારું છે એવું હોય તો. પણ આજનું આ પૂતગલ ને આ મશીનરી બધી એવી છે. એટલે આ જે નિશ્ચય થાય છે ને, તે ધીમે ધીમે કરીને એ જાગૃતિ. એટલે કેવી રીતે કે આપણે જે વાગોળ કરીએ છીએ ને, એટલે પેલું અજ્ઞાન વાગોડાયેલું, એટલે એ જ પરિણામ આવતા હતા. એટલે એને ટૂંકમાં એમ કહીએ કે જે ડિસ્ચાર્જ અહંકારની ભૂમિકા છે, ડિસ્ચાર્જ અહંકાર આજે પરિણામ પામી રહ્યો છે, વાણી દ્વારા વ્યક્ત થાય છે. એટલે એ આપણે તરત સાંભળી લઈએ, અને સાંભળાયું એટલે આપણને ખબર પડે કે આ ભૂલ થઈ, પોતાપણાની ભૂલ, અભિપ્રાયની ભૂલ, અવળા નક્કી કરેલાની ભૂલ, જજમેન્ટ કે આ કરતા છે, એમણે આવું કર્યું, દોષિત જોયેલાની ભૂલ, એને પોતે હવે કરેક્ટ કરતા જાય છે. એટલે આ શ્રવણ થયું પછી દાદાની સમજણનું મનન થાય. મનન થાય એટલે એ વારે ઘડી યાદ આવે, એ શું કહેવા માંગે છે એની સમજણ આપણને પડે. સમજણ ફિટ થાય એટલે પછી એનું ચિંતન થવા માંડે કે વાત બરાબર છે. એટલે સંજોગોમાં એનું ચિંતન થાય. આ તો આપણે એક સમજ આપીએ છીએ પગથિયા. પછી એનું નિધિધ્યાસન થાય. નિધિધ્યાસન થાય ને એટલે અનુભવની નજીક આવી ગયા. નિધિધ્યાસન એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી ગાડી અવડે પાટે નહીં જવાની. એ નિધિધ્યાસનને ફોલો કરે. ચિત્ત નિધિધ્યાસન એટલે એ ચિત્તમાં આખું એ સ્થિરતાને પામે છે. અને પછી સાક્ષાત્કાર એટલે રૂપકમાં આવે. પણ આ પ્રોસેસ થતો સમજાશે તમને કે આ થઈ રહ્યો છે. અમુક બાબતમાં થયો છે, બીજી બાબતમાં થઈ રહ્યો છે. એટલે આપણે એની પાછળ પડેલા છે. ખાતા પીતા ઉઠતા બેસતા આ જ હેન્ડલ માર્યા કરે છે. એ દાદાની કૃપાનું જાગૃતિનું ફળ છે. અને આ મહાત્માઓની વચ્ચે આવે છે તો આપણો નિશ્ચય થાય છે કે આમ જ જોઈએ. એટલે પછી બીજી કોઈ લપ કરવાની રહી, કોઈના માટે કરવાની રહી નહીં. ઔપચારિક બોલવાનું થયું તો બોલવાનું, નહીં તો તમે છો જ. ખબર પડી? કોઈને બોલવાનું મળે તો આપણે અંદરથી કંઈક એવું રાખવા જેવું નથી. આજે એમને કુદરતે સમય આપ્યો છે ને, તમારો સમય આવશે, દરેક કુદરત તમારી પાસે બોલાવશે. આજે એ બોલનારા નથી, તમે જ્યારે બોલશો ત્યારે તમે બોલનારા નથી. ખબર પડી? બરાબર. એટલે
આપણે આવી રીતે જાગૃતિપૂર્વક આખી આપણે આ પુરુષાર્થ અને પ્રગતિ માંડીએ છીએ. દાદા સમજાતા જાય છે, દાદા અનુભવાતા જાય છે, દાદા જીવાતા જાય, અને એ જ દાદા છે, એ જ કલ્યાણ સ્વરૂપ છે. એટલે દાદા ભગવાનના કલ્યાણ મૂર્તિ સમકીધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપણે કહીએ છીએ એનું આખું રહસ્ય કહીએ ને તો અહીંયા આવેલું છે. એટલે દાદાએ કીધું મહાત્માની ચરણ રજ પણ માથે મૂકશે ને જગતના લોકો તેમનું કલ્યાણ છે. એક્ઝેક્ટ. બોલો. અને આપણે આપણા ચરણની પડેલી નથી લાઈક કહીએ ને. એટલે ચરણ વિધિ કરવા કીધી ને, થાય તો કરવાની જ, નહીં થાય તો પછી આમ કરીને કંઈ પણ કરીને કરવાની, નહીં તો ભાવથી કરવાની પછી છેલ્લા. એવું છે. કરેક્ટ. એકલું સાંભળવાથી કામ નહીં થાય, ધક્કો મારવો પડે તો ગાડી ચાલે. રિયલમાં ધક્કો વાગી જ જાય છે. હા, ધક્કો વાગી જ જાય છે એમ. આપણે ઘણી વખત પહેલામાં કે સંસારમાં, વ્યવહારમાં કે ધંધામાં કે બિઝનેસમાં જતા રહે પછી એની એક લિમિટ આવે છે તો પાછા વાળી દઈએ કે ધક્કો વાગી જ જાય. દાદા તરફ પ્રજ્ઞા જાગૃત થઈ જ જાય છે કે ભાઈ કઈ સુધી જવાનો છો તું એમ. સામે જવાબ આપે, મન બુદ્ધિને પ્રજ્ઞા જવાબ આપે છે સામે, ભલે જતો રહ્યો હોય એવા પ્રેશરથી જતા રહીએ, બિઝનેસમાં છે કે રાગ દ્વેષમાં ગમે ત્યાં, પણ એ અંદરથી એ દાદા તો એને પાછો આવી જ જાય છે એમ, વાગી જ જાય છે. ગાડી પેલું કે ને પ્લગ કાઢી નાખેલો છે, એટલે હવે નવું એક્સિલરેશન લાગતું નથી, પણ જે બટન દબાઈ ગયા છે ને એ હેરાન છે. તેને ચલાવીને પછી ઊભી રહી જાય છે ગાડી. એટલે કે હવે પાછા વળો ભાઈ. હવે માન્યતા બદલતી જાય છે, બદલતી જ જાય છે. એટલે બદલાઈ ગઈ છે, પણ આ ધક્કો ત્યાં લગી લઈ જાય છે ને પછી એનો જેવો પાવર ખતમ થઈ જાય ને એટલે આ ધક્કો કામ કરે છે પાછા. ડિસ્ચાર્જ અહંકારમાં હવે માન્યતા બદલાય છે, ડિસ્ચાર્જમાં ધક્કો હવે એના પક્ષમાં નથી જતું એમ. બરાબર છે. એ મારું કરાવે પણ તમે મારું શું છે સમજી લીધું છે એટલે તમને ઝઘડો થતો નથી, અને ઝઘડો સુલજતો જાય. બસ તમારો ઝઘડો સુલજતો જાય એટલે ઘરમાં બી તમે શાંતિ થવા માંડે જબરજસ્ત. બરોબર છે. પેલા ડૉક્ટર ગયા, ના ના બરાબર છે. ચાલો બોલો આગળ. નહીં તો પદ દાદાનું પદ હવે પછી ભરતનામ પદ પછી તમે શું આ બે આટલા બધા લોકો છે ને કોપી નથી ચાલશે ફાઇન ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, બહુ જન્મોથી કૂટેલું
અજ્ઞાન એક શેઠ દેહ છોડી ઉભા રહ્યા ઘરને ખૂણે એક શેઠ દેહ છોડી ઉભા રહ્યા ઘરને ખૂણે ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા અમારું શું થશે હવે એ જ હાય હોય અમારું શું થશે હવે એ જ હાય હોય બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ ઠાઠડીને બાંધજો ખૂબ કસી કસીને આટડીને બાંધજો ખૂબ કસી કસીને જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ જટ અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ જટ પુત્રો પરિવારને એ જ ચિંતા રહી પુત્રો પરિવારને એ જ ચિંતા રહી અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ જટ અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ જટ પુત્રો પરિવારને એ જ ચિંતા રહી પુત્રો પરિવારને એ જ ચિંતા રહી બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન ભોગો જન્મોથી ફૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ પોતાના ઘાટમાં જ વ્યવહારું સંબંધો પોતાના ઘાટમાં જ વ્યવહારો સંબંધો સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ સંયોગોનો સર્વૈયો આવી ગયો જ્ઞાન દઈ આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા આવા મોહજન્ય છે પરાર્થ વેપલા આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા આવા મોહજન્ય છે કઈ પરાર્થ વેપલા ચાર ગતિ ચિત્તરેલા ચોપડા જ મય ચાર ગતિ ચિંતરેલા ચોપડા જમઈ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન ભોગો જન્મોથી ફૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ જેણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી જેને જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી જેને જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી જેને જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી તેથી જ ભ્રાંત સુખ બેડું થાય નહીં તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં ગયડા માવતરને હૈડ હૈડ કરતા હૈડા માવતરને હેડ હેડ કરતા પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં ગયડા માવતરને હૈડ હૈડ કરતા હૈડા માવતરને હેડ હેડ કરતા
પુત્ર પત્ની જવાની હાલ જવાય નહીં. પુત્ર પત્ની જવાની જવાય નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહ રાજે બીજ થશે વૃક્ષરૂપ. સંયોગિક મોહ રાજે બીજ થશે વૃક્ષરૂપ. સંયોગિક મોહે રાજે બીજ થશે વૃક્ષરૂપ. સંયોગિક મોહ રાજે બીજ થશે વૃક્ષરૂપ. વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ. દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે. દુનિયાવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે. ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂસવા. 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 આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. ચોટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે. ચોટ સંગી અટકણને ચીર જ્ઞાન કટારે. દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ છેદી નાખ ભઈ. દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ છેદી નાખે ભઈ. મંડવાડ રંડવાડ દ્વંદ્વા દ્વંદ્વ ચૈના ચૈન. મંડવાળ રંડવાળ દ્વંદ્વ દ્વંદ્વ ચૈના ચૈન. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન. ભોગો જન્મોથી કૂટેલું અજ્ઞાન. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જય સચિદાનંદ. ભરતનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે તૈયાર કાયમ બરાબર છે. તમારી સામે જ જોવાનું હોય મારે. જય સચ્ચિદાનંદ. આ અક્રમ વિજ્ઞાનમાં આવેલું છે ફેબ્રુઆરી માર્ચનું પેજ નંબર 34. એમાં એક પૂતગલનું જે છે ને
હા બોલો. પેજ નંબર 34. હમ. હેડલાઇન તો છે દાદા શું કે છે, પ્રશ્ન કરતા પૂછે છે કે હા. એક પૂતગલ એટલે આપ શું કહેવા માંગો છો? હા તો દાદાશ્રી કે આ બધું જ દેખાય, જુદું જુદું દેખાય છે, પણ પૂતગલ એટલે પૂરણગલન સ્વભાવ જ છે. એટલે કે આ બધું જ દેખાય, જુદું જુદું દેખાય છે, પણ પૂતગલ એટલે કે આ બધું પૂરણગલન સ્વભાવ છે. એટલે એ આખા શરીરમાં પૂતગલ એકલું જ જુએ છે, બીજું કશું જોતા નથી, વિશેષણ નથી આપતા, એવું કહેવા માંગે છે. એટલે આ બધું જુદું જુદું દેખાય છે ખરું, પણ છે શું? પૂતગલ જ છે ને. હા એટલે આ કારણ કે વેરાયટીઝ ઓફ પેકિંગ બધા જુદા જુદા છે, પણ છે બધા પૂતગલ. એટલે એમની દ્રષ્ટિ કેવી હોય કે ત્યાં બધે ખાલી પૂતગલ જુએ. આપણે પૂતગલની અવસ્થાઓ જોઈએ, સમજાય? પૂતગલની અવસ્થાઓ જોઈએ. જ્યારે આ જ્ઞાની ભગવંતો, કેવલી ભગવંતો, તીર્થંકર ભગવંતો એક પૂતગલને જુએ. તો તમે આ એક પૂતગલને જુઓ ને એટલે તમને ક્યાંય કોઈની ભૂલ દેખાય નહીં. એક પૂતગલને જુઓ એટલે તમને આખું જગત નિર્દોષ દેખાયા કરે. અને પાછું આ જ્ઞાનીઓની જાગૃતિ ક્યાં સુધીની હોય? આપણે જ્ઞાની ખરા, આપણે બધા મહાત્માઓ જ્ઞાની જ કહેવાય, સમજાય? પણ એ દાદા ભગવાન અથવા કેવલી ભગવંતો, એમની જાગૃતિ, કેવલી ભગવંતો, તીર્થંકર ભગવંતો સમય વળતી હોય. દાદા કે અમારું સમયમાં થોડું જાડું હોય, એટલે એમને એક એક પૂતગલ પરમાણુ દેખાય. અને આપણને પૂતગલ સ્કંદની બધું ભેગા થયા હોય, સ્કંદને જે અવસ્થાઓ હોય, અવસ્થાઓ દેખાય. અવસ્થાઓ દેખાય એટલે મને શું થાય કે આમને મારી પર ગુસ્સો કર્યો, આમને મને છેતર્યો, આમને મને આમ કર્યું, આમને આમ કર્યું, આપણે એ દેખાય. અને એમને એક પૂતગલ દેખાય. કોઈ પણ તત્વ છે, બધા જ ઇટરનલ, બધા જ તત્વો શુદ્ધ છે કે નહીં? હા સમજાય? એ તો એના સ્કંદ જે અવસ્થાઓ ભેગી થઈ, અવસ્થાઓ ઊભી થઈ, એ આપણને એવું લાગે કે આ ભૂલવારી છે. પણ પૂતગલ પરમાણુ શુદ્ધ ખરું કે નહીં? કરેક્ટ. એ વિશ્વાસા પરમાણુ, બધા પરમાણુ શુદ્ધ જ હોય, હા પણ પછી એ સ્કંદ થયો એનું ચાર્જિંગ થઈને, એટલે આપણને પેલું લાગે કે આ તો આમ કરે છે, આમ કરે છે, આમ કરે, એટલે આપણે ભૂલ દેખાય. જ્યારે આ કેવલી ભગવંતો હોય, એમની જાગૃતિ ત્યાં સુધી કે એક એક પૂતગલ પરમાણુ દેખાય. એટલે પેલો કંઈ પણ કરતો હોય પણ એમને શુદ્ધ જ દેખાય. એટલે મય શુદ્ધાત્મા એ શુદ્ધ, અને આ પૂતગલ પરમાણુ પણ શુદ્ધ સ્વરૂપે છે, એને તત્વ સ્વરૂપે જુએ એટલે શુદ્ધ જ દેખાય. કરેક્ટ. એટલે આપણે જે પુરુષાર્થ કરવો પડે, પ્રતિક્રમણ કરવા પડે, આ બધું, એ બધો ભાગ એમને હોય નહીં. એ બધું એમને સિદ્ધ થઈ ગયેલું હોય, ઇતિ સિદ્ધમ થઈ ગયેલું હોય. એટલે આપણે એટલો ભાગ બાકી રહે. એટલે આ ભગવાન મહાવીર હતા, તો દાદા ભગવાન શું કે એમને કેવળ જ્ઞાન થયું ને, તો કે શું કરતા હતા? તો કે એક પૂતગલને જોજો કરતા હતા. એટલે ત્યાં શું કહેવા માંગે છે કે આ પોતાનું પૂતગલ, તો કે એને જોજો કરીને આખું આમ શુદ્ધ જોઈ લીધું, એટલે પોતાનું જે શુદ્ધપણું છે આખું ખુલ્લું થઈ ગયું. તો કે એક પૂતગલને જોજો કરતા હતા. આપણે શું કરીએ? આપણે બધા પૂતગલો જુદા જુદા દેખાય, તત્વ સ્વરૂપે ના દેખાય, બધા જુદા જુદા દેખાય. જ્યારે ભગવાન એક પૂતગલ એટલે કે તત્વ સ્વરૂપે પૂતગલ પરમાણુને જુએ, ને પૂતગલ પરમાણુને જુએ એટલે કે ભૂલ જ ના દેખાય. એટલે સારું, આ ક્રમ બહુ સરસ છે. આખો પ્રશ્ન કરતા આગળ પૂછે છે
એક પૂતગલ જુઓ છો એટલે પૂરણ ગલન જોયા કરો છો એમ કહેવા માંગો છો આપ? દાદાશ્રી, એક જ પૂતગલ, બીજું વિશેષ નહીં. સમજાયા? આપણને પૂતગલની અવસ્થાઓને એ બધામાં ચોંટી જઈએ. હા તે પૂતગલ પરમાણુ જ જુએ, એટલે કે એક જ પૂતગલ, બીજું વિશેષ નહીં. આ બધું જે ગણો તે બધું એક જ પૂતગલ છે. સમજાય? હા આપણે જેમ આ જીવ માત્રમાં એક જ શુદ્ધાત્મા જોઈએ છે ને, હા કે બધામાં શુદ્ધાત્મા તત્વ સ્વરૂપ એક જ છે ને, રાઈટ. એવું બધા પૂતગલ પરમાણુ તત્વ સ્વરૂપ એક જ છે. આ બધું જે ગણો તે બધું એક જ પૂતગલ છે, બીજું કંઈ છે નહીં. આ હું એટલે પૂતગલ રૂપે જ જ્ઞેય છે. આ બધું એટલે વિશેષણ રૂપ આપવા માંગતો નથી. એટલે દાદા પોતે કહે છે કે હું આ બધું જે છે એ પૂતગલ રૂપે જ જ્ઞેય છે. જ્ઞેય છે. એટલે કે આપણે શુદ્ધાત્મા એટલે પૂતગલ બધું જ્ઞેય થયું ને. હા તો કે આ બધું જ્ઞેય જ છે, તો એમાં સારું જ્ઞેય ના ખરાબ જ્ઞેય એવું હોય ખરું? ના. આ સારું જ્ઞેય ને ખરાબ જ્ઞેય એ તો બુદ્ધિવાળાને હોય. કરેક્ટ. એ બધી બુદ્ધિવાળાની કસરત કે આ સારું ના ખોટું. જ્યારે આ દશામાં બુદ્ધિ હોય નહીં એટલે એક એક સંયોગો બુદ્ધિવાળાને સંયોગો સારા ને ખોટા હોય. આ સારા સંયોગો, આ ખરાબ સંયોગો. એટલે સારા સંયોગોને ચોંટી પડે અને ખરાબ સંયોગોને ધક્કો મારવા જાય. એટલે શું થાય? સારા સંયોગને ચોંટી પડે એટલે રાગ થાય, અને ખરાબ સંયોગને એટલે ના ગમતા સંયોગને ધક્કો મારવા જાય એટલે દ્વેષ થાય. કે રાગ દ્વેષ ચાલ્યા કરે અને એનો સંસાર એ ચાલ્યા કરે. સમજાય? સિમ્પલ વાત છે ને. સિમ્પલ. હા દાદા એટલું બધું સહેલું કરી નાખ્યું છે ને, આપણી કલ્પના બનાવે. તો કે આ એક પૂતગલને જોઈએ, આપણે પૂતગલની વિશેષ અવસ્થાઓને જોઈએ. એટલે કે વિશેષણ વાળો ભાગ નહીં. એટલે વિશેષણ રૂપે આપવા માગતો નથી. આગળ હિસાબ છે આ પૂરણ કરેલા, તે બધા ગલન થવાના, એ બધા ચીકણા છે. સમજાય? આ બધા આ હિસાબ છે. આ બધા પૂર્વે પાટલા ભાવોમાં અજ્ઞાનતાથી ચાર્જ કરેલા, તે બધા ભેગા તો થાય ને. એટલે કે આ ચીકણા છે, બરાબર છે, જે છે, પણ હવે નિકાલી જ છે ને. એક જ પૂતગલ, પછી ગાય હોય ભેંસ હોય. તો ગાય હોય એનું જે પૂતગલ પરમાણુ છે, અને માણસ હોય એના પૂતગલ પરમાણુ છે, એક જ હોય. ક્લિયર? કે જે વાંચ્યું છે આગળ? ના, ક્લિયર. હા. આ તો આખું આ અક્રમ તો 5-6 વાર વાંચવા જેવું છે. હા સરસ આમ થઈ ગયું છે. એટલે આ બધા તત્વો છે ને, તત્વો પરમાણુ સ્વરૂપે એક એક પરમાણુ શુદ્ધ જ છે. પૂતગલના પરમાણુ, ઓરિજિનલ પરમાણુ શુદ્ધ છે. પછી જ્યારે કોઈને ગુસ્સો આવે, ક્રોધ આવે, એટલે બહાર જે શુદ્ધ પરમાણુ હોય તેને ક્રોધ આવે એટલે ક્રોધનો ચાર્જ પેલા શુદ્ધ પરમાણુ પર ચડે. ક્રોધનો ચાર્જ એટલે પછી એ બધા ભેગા થાય, પછી એનો સ્કંદ થાય. પણ પરમાણુ સ્વરૂપે એક એક પૂતગલ શુદ્ધ છે. એટલે આ તીર્થંકરો, કેવલી ભગવંતો એક પૂતગલને જુએ, અને આપણે એક પૂતગલનો સ્કંદ જોઈએ. સ્કંદ જુએ એટલે વિશેષ ભાવ ઉભો થાય કે આ સારા છે, આ ખરાબ છે, આનો ગુસ્સાવાળો સ્વભાવ છે, આનું જ્યાં ધ્યાન રાખવા જેવું છે, આ બહુ ખાનદાન છે, આ બહુ નોબલ છે. એટલે આપણને એ બધામાં જતા રહીએ. જેવું એ બધામાં જઈએ એટલે શુદ્ધાત્મા જવાનું ચૂકી જઈએ કે ના ચૂકી જઈએ. પણ આ બધા પાકા
એટલે આપણે આ ધ્યાનમાં રાખવાનું કે આપણે એવા પાકા થવાનું છે. પાકા થઈશું પછી આપણો મોક્ષ થશે. આપણે તો આપણી જ પૂતગલની અવસ્થામાં ચોટેલા આવીએ, આપણી જ. ઓકે, સમજાય? હમણાં આમ કેળ દુખતી હોય તો આખો એમાં એમાં હોય કે ના હોય? આ કેળ દુખે છે, હું આમ બેસતો દુખે છે, મારે આમ બેસવું પડશે, મારે આ તકીઓ વાપરવો પડશે, મારે ગાડીમાં આમ કરવું પડશે, આ ડૉક્ટરે કહ્યું છે કે આટલું આટલું ધ્યાન રાખજો, એટલે મારે ધ્યાન રાખવું પડશે. એટલે આખું જ ચીજ તેમાં જતું રહે. એની સામે દાદા ભગવાન જુઓ કે દાદાને ફ્રેક્ચર થયું છતાં એવા છૂટા ને છૂટા રહેતા હતા કે ત્યાં સયાજી હોસ્પિટલના પેલા ડૉક્ટરોએ પણ કીધું, જે બધા છોકરાઓ ભણતા હતા ને બીજા મેડિકલ સ્ટુડન્ટ્સ હોય એને, કે તમારે આત્માને દેહ જુદો છૂટો જોવો હોય તો ત્યાં પેલા રૂમમાં જઈ આવો, ત્યાં દાદા ભગવાન છે એમને જોઈ આવો. ડૉક્ટર આવું બોલ્યા હતા. અને કેવું છે, આપણે આ બીમારી હોય કે વેદના હોય એ ચોંટી પડે, મને દુખે છે, મને આમ થાય છે, મને આમ થાય છે, મને આમ થાય છે. અને એક ભાઈ, એક મહાત્મા આવેલા, એના દીકરાને લઈને આવેલા. દાદા પાસે એટલે રોજ જે વિધિ કરતા હોય ને, પછી આ સાંભળ્યું કે દાદાને ફ્રેક્ચર થયું એટલે દૂરથી દર્શન કરવાના, વિધિ કરવાની નથી એમ. તો પેલા ગયા સયાજી હોસ્પિટલમાં, દરવાજો તો ખુલ્લો જ હોય. તો દાદાએ જોયા કે આવો આવો આવો, જય સચ્ચિદાનંદ. દાદા મોઢા પર કઈ લાગે જ નહીં. પછી દાદા પેલા બંનેને કે લો વિધિ કરી લો કે. તો પેલા ભાઈને થાય કે આવું કેમની વિધિ કરવાની, અને પછી બધાએ ના પાડેલી ને. હવે દાદા કે ને એટલે કોઈની બત્તી ફાટે નહીં. દાદા કે વિધિ કરી લો એટલે એને ના કરવી હોય તો એ કરવી પડે. તો પેલા બંને વિધિ કરીને પછી ગયા. એ છોકરો બહાર નીકળ્યા શું કહે છે, પપ્પા તમે કહે કે દાદાને ફ્રેક્ચર થયું છે, કે દાદાને ક્યાં કશું થયું છે કે. આ જે મુક્ત દશાનું આ જે પ્રમાણ છે ને, એની સામે આપણે આપણી જાતને કમ્પેર કરીએ ને તો ખબર પડે કે જે આપણે પાસેરામાં પહેલી પૂણી છે. પણ એક વસ્તુ છે, પૂણી મુકાવાની ચાલુ થઈ ગઈ. જ્યાં સુધી ક્યારેય મુકાઈ નથી, ચાલુ થઈ ગઈ. બરાબર? ચાલો તાર આગળ વધીએ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો બીજો એકાદ પ્રશ્ન લઈ લઈએ તારે. નીરુબેન બરાબર છે ને બધું? આનંદ થઈ ગયો નહીં આજે? બહુ વર્ષોથી એમની ભાવના હતી. ના ના, બહુ. એ કેનેડા હતા ને, એમની જ્યાં નાઇજીરિયાથી કેનેડા ગયા ને લગભગ 94 કેવું કે 95 97, હા 97. ત્યારથી એમની ભાવના હતી કે આપતો પુત્રો કેનેડા આવે. પછી સંજોગો ભેગા થવા જોઈએ ને પાછું. પછી એ નવા નવા ગયેલા અને અહીંયા એમની ઈચ્છા હતી, તમે એમની ઈચ્છા પૂરી કરી આપી નહીં? પંકજભાઈએ પૂરી કરી આપી. હા, પણ એટલે કહેવાય આપણે બહાર વ્યવહારમાં એવું કે પંકજભાઈ પૂરી કરી આપી. તમારે એવું જ કહેવાનું, પંકજભાઈ તમે પૂરી કરી આપી. હા, તમે હતા તો બહુ થઈ ગયું, બાકી આપવું કશું ના ફાવે. એટલે આ તો સારું થયું, બધા સગાઓ બધા પેલા આવી ગયા, બધા સોનીભાઈ આવી ગયા, પરેશભાઈ આવી ગયા. હા, એમને ઘણા વખતથી વાતે થયેલી ભાવના હતી. મને કીધું ખરું કે હું તમને નામથી તો કેટલાય વર્ષોથી ઓળખું છું કે આજે તમને જોયા 1 to 1 કે આજે ભેગા થયા. તો ભાઈ બપોર પછી ના આવ્યા નહીં? એમને જવાનું હતું. હા,
બરાબર. એવું રાખવાનું. તમે જાઓ ને, ક્યારે જવાના તમે પાછા કેનેડા? 21. એટલે પછી આ બીજા કોઈને બધાને હોપીને જવાનું કે તમે ફોલોઅપ કરજો. અહીં કંઈક સત્સંગ કંઈક હોય ને તો ઇન્ફોર્મ કરે. આ શું ફોન જાય ને તો પેલું અંદર થાય કે સારું આ ફોન આવે 2-3 વાર તો હવે જવું પડશે. એટલે શરૂઆતમાં થોડી ખટપટ કરવી પડે, પછી એને ચોંટી જાય ને પછી એને કરે છે. હા બરાબર. એટલે આ કેવું છે, એને ચોંટી જાય પછી આપણે ગરજ નહીં, પણ એને ચોંટ્યું ના હોય ને ત્યાં સુધી આપણને ગરજ. તો એમને ત્યાં એમના નિમિત્તે ઓટાવામાં સત્સંગ ચાલુ થયો ને આખું ગ્રુપ નોન ગુજરાતી. અને પાછા એક ગ્રુપ તો પાછું કેનેડિયન, એટલે આપણું ઇન્ડિયન નહીં પણ કેનેડિયન. એ 15-17 ગ્રુપ છે પાછું. એટલે એને ગુજરાતી હિન્દી કશું આવડે નહીં એમ, પણ બધા સીધા માણસો. ડૉક્ટર રોસા નહીં? હા, એક ડૉક્ટર રોસા કહીને આવી હતી. આમ ડૉક્ટર પણ ગવર્મેન્ટમાં બહુ હાઈ પોસ્ટ પર હતી, એમ મેનેજમેન્ટમાં. તો મને થોડી નવાઈ તો લાગી ગયા, આ ડૉક્ટર છે ને મેનેજમેન્ટમાં ક્યાં ઘૂસી ગયા, પણ એમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ પાછી. અને એ છે ને મોટિવેશનલ લેક્ચરર હતા, તો બધે જાય પાછા લેક્ચર આપવા માટે. તો બીજા એક જે બેન હતા આપણા સત્સંગના આવતા હતા, એમના ઓળખીતા, તે બંને વોક કરવા જાય તો પેલા મોટિવેશનલ લેક્ચર બધી વાતો કરે ને, એટલે આપણી સત્સંગની વાતો મમરા મૂકે. એક બે વાત મૂકીને તો પેલા બેન ચમકી ગયા, તું આવી વાત લાવી ક્યાંથી ગઈ? એને બહુ આશ્ચર્ય થાય કે આપણી દાદાની વાત એટલે તો એકદમ એટલે હથોડો વાગે એવું હોય, એમ કે આવું સાંભળ્યું જ ના હોય ને. તો પેલા બેને કીધું કે ભાઈ આ તો કે ઇન્ડિયાથી અમારા કે સ્પિરિચ્યુઅલ માસ્ટર આવે છે ને, એમને આ વાત કરેલી. એ કે કોઈ આવત કે મને ભેગા કરજે, તો કે મહિના પછી જ આવવાના છે. તો એટલા બધા સીધા અને સરળ એમ. તો એને બધી આ મલ્ટીનેશનલ કંપનીઓ મોટિવેશનલ લેક્ચર આપવા માટે બોલાવે. 1 કલાકનું લેક્ચર આપે અને મોટી ફી લઈ લે એમ. પાછી ફી પછી મોટી હોય એમ. તો આવે, મને તો આવું બધું ડિટેલમાં ખબર નહીં એમ. આવે અને પછી એટલે કે પહેલો જ પ્રશ્ન કર્યો કે આ હાઉ યુ ડિફાઇન હેપીનેસ. અમને તમે આ હેપીનેસ કોને કહો છો? હવે આને શું કહેવું એમ. એટલે મેં સાદી ભાષામાં કીધું કે હેપીનેસ, આનંદ, સુખ 2 પ્રકારના હોય, એક ટેમ્પરરી ને એક પરમેનન્ટ. બીજું શું કહેવાનું? પછી બધું ટેમ્પરરી હેપીનેસનું બધું પૂછ્યું, તેમાં દાની બધી વાતો નીકળે ને તે આમ વિચારમાં પડી જાય. પછી પરમેનન્ટ હેપીનેસનું પૂછ્યું, એ થોડી વાત કરી. એમાં એક વાત એવી નીકળી ગઈ, all the worldly temporary happiness, they are all belief based happiness, not really existing. તો એ તો એટલી બધી હાલી ગઈ ને કે એને આમ ક્લિક થયું, ના વાત સાચી છે. મને કહે છે કે હું આ બધે જઉં છું લેક્ચર આપવા માટે, હું 1 કલાક જે લેક્ચર આપું 1 કે 2 જ પોઈન્ટની વાત કરું, વધારે વાત ના કરું. તમે કે આ કલાકમાં મને 15, 20, 25, 30 પોઈન્ટ આપી દીધા. એટલે એને એવું થાય કે અમને ક્યાં આટલો મોટો અભ્યાસ કર્યો. મેં કીધું ભાઈ હું તો અંગૂઠા છાપ છું, મેં કશું વાંચ્યું કર્યું નથી. હવે ક્યાં વાંચવા? દાદા મળ્યા અને દાદાભાઈ 10 પ્રાપ્ત થઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ.
પછી વાંચવાનું ક્યાં રહ્યું? પણ પછી એ પેલા બેનને મળ્યા ને ત્યારે કહેતા હતા, એ કહે છે કે મેં એમને અલગ અલગ લેવલથી પ્રશ્નો કર્યા, ડિફરન્ટ લેવલથી, અને એમ કે એ એક્સટેમ્પલ જવાબ આપતા હતા, કશું વિચાર્યા વગર. એમ આપણને કેવું, આપણે નોર્મલ લાગે, પણ એ બહારના લોકોને બહુ નવાઈ લાગે, કારણ કે આવું ફટ લઈને કોઈ જવાબ આપે નહીં ને. તો પછી કહે છે કે હું છે કે આ નીચેના લેવલથી પ્રશ્ન કરું ને તો મને ત્યાંથી જવાબ આપીને ઉઠાવીને છે કે ઉપર લઈ જતા હતા. કે તો હું વિચારવા પડી, આવું તો મને ખબર નથી પડી. આપણે દાદા પાસે ગયા, આપણે ક્યારેય ખ્યાલે નથી આવ્યો. આવા સારા માણસો અમને ભેગા કરેલા, એમના નિમિત્તે બધા. ભાઈ મારે જવાનું થાય એમ. હવે મને જતાય બીક લાગે એમને ત્યાં જવું હોય તો, કારણ કે એ ડ્રાઇવિંગ ના કરે અને હું જઉં એમની પર લોડ આવી જાય પાછો. એકલા પડી ગયા ને. મને એરપોર્ટ પર લેવા આવવું તો મારે વિચારવું પડે કે કેમનું કરવું એમ. પાછા ગાંઠેવા નથી, એ તો આવી જાય એમ, ઉબેર કહીને આવી જાય. તો આમ કહું છું, મને એવો વિચાર આવે. શું કહો છો? મેં કીધું હમણાં પર ક્યારે બી યુ આર મોસ્ટ વેલકમ. હા, એ તો મને ખબર જ છે. ગાડી નહીં હોય જે બી જે થશે તે થશે. તમે કહો છો ને એ જ શબ્દ. હા, એ તો તમે, એ તો છે ને, થશે તે દેવાશે. હું એરપોર્ટ થી ઉબેર કહીને તમારે ત્યાં આવી જઈશ, તમે ચિંતા ના કરો. તો સારું છે, ત્યાં એક ગ્રુપ સારું છે. એમાં આપણે સિનિયર સિટીઝનનું એક ગ્રુપ છે, એ લગભગ 100-125 જેવા હોય છે. એ લોકોએ ફિક્સ જ રાખ્યું છે કે એક તમે અહીંયા આવો એટલે એક સત્સંગ અમને આપવાનો. ફ્રાઈડે હોય છે નહીં એ લોકોનું? હા, એ કેટલાય વર્ષોથી થાય છે, સ્ટેડી થવા મળે છે. અને હું દર ફ્રાઈડે જાઉં ને તો અત્યારે સુધી કે સ્વામીજી ક્યારે આવવાના છે. મેં કીધું હવે સમરમાં આવવાના છે. એટલે આમ કેવું છે કે આ દાદાની વાતો એવી છે ને કે એને એક કે બે વાત ક્લિક થાય ને એટલે તમને યાદ કર્યા કરે. એને થાય કે ફરી ભેગા થઈએ, ફરી આજે. એટલે પછી ફ્લાયરમાં આપણું ફોટા સાથે આવે ને એટલે બધા ફટ લઈને ભેગા થઈ જાય કે આ પેલા જ છે કે આમ. આ દાદાનો જે સત્સંગ છે ને આવો જ છે, વગર મહેનતે સહેજા સહેજ ઊભો થતો જાય અને આખું એક ટ્રેપેજોડલ ઊભો થાય. એટલે નીચે ફાઉન્ડેશન મજબૂત થાય. ફાઉન્ડેશન કરતાં વાર લાગે પણ પછી ઉપર એવું સરસ મજબૂત થાય ને કે કોઈને તોડવું હોય તો તોડી શકે નહીં. સમજાય? આ દાદા ભગવાન પાસે જે મહાત્માઓ આવ્યા, કોઈ એને ગમે એટલું, એ ફરી સત્સંગમાં આવે કે ના આવે, ગમે એટલું કોઈ હલાવે ને એને જે દાદા માટેનું જે હોય ને કોઈ હલાવી શકે નહીં. અને એટલું જ નહીં, આપણા માટે પણ, બિરેનભાઈ, આપણા માટે પણ, આપણા માટે કેવું છે, આપણને કોઈ મહાત્માને જોઈએ ને એની પ્રકૃતિ ગમે તેવી હોય, એ મહાત્માને કે આપતો પુત્રને જોઈને અંદર ઉલ્લાસ આવે ને તો સમજવાનું કે આને દાદા ચોંટ્યા છે. બાકી રામ તારી માયા બુદ્ધિના લેવલમાં છે, કારણ કે આ હૃદયનો માર્ગ છે. પછી એને મને આ પંકજભાઈ છે એની પ્રકૃતિ માફક આવતી હોય કે ના આવતી હોય પણ એમને જોઈને મને ઉલ્લાસ આવવો જોઈએ, તો મને દાદા ચોંટ્યા જેવું કહેવાય. એક થર્મોમીટર એમ ખ્યાલ આવે. મને કોઈ મહાત્માની પ્રકૃતિ ગમતી હોય કે ના ગમતી હોય, મને માફક આવે કે ના આવે, પણ એને જોઈને દાદાનો મહાત્મા છે ઉલ્લાસ આવવો જોઈએ. દાદા શું કહે કે આ મહાત્માઓ ગમે તેવા હશે ને, એ અભણ હશે કે વાંચતાય નહીં આવડતું હોય કે ગરીબ હોય કે ગામડીઓ ગમે તે હોય, પણ આ કાળમાં એક સહાયક સંકેત હોય નહીં એવું તીર્થંકર ભગવાન કહી ગયા છે, શાસ્ત્રોમાં એવું છે. છતાંય આ અપવાદ રૂપે છે, તો કે આ સહાયક સંકેતનો ધણી છે.
એટલે કે આ તમારા આપણા બધા માટે પૂજ્ય છે. એટલે આપણે તો રહે કેવો હોય, દાદાનો મહાત્મા છે, દાદાની દ્રષ્ટિ પ્રાપ્ત કરેલો મહાત્મા છે, એટલે કે મારા માટે પૂજ્ય છે. એટલે જોતા આપણે ઉલ્લાસ આવે, અહોભાવ આવે, ત્યારે દાદા ચોંટ્યા કહેવાય. ચાલો ચાલો તારે આગળ શું વાત કરવી છે? હા બોલો, માઇક નથી નહીં, કઈ વાંધો નહીં, તમારો અવાજ મોટો જ છે ને. હા બોલો ચાલો. ના ગમે એવું શબ્દ દાદા કે આપણા ડિક્શનરીમાં ના હોવું જોઈએ. હવે એવો બ્રેક વાગે છે, પણ ક્યારેક આ વ્યવહારમાં હોઈએ તો એવું પ્રોજેક્ટ થઈ જ જાય, ના મને નહીં ગમે આ, મને એટલે અંદરથી એમ થાય કે આ નથી બોલવું, પણ પ્રોજેક્ટ તો થઈ જાય, કેમ કે અમુક વસ્તુ કોઈ ફોર્સ કરતું હોય આપણને તો કેવું જ પડે, ના છૂટકે. પણ દાદા કયા સંદર્ભમાં કહેવા માંગે છે કે ના ગમે એ આપણા ડિક્શનરીમાં જ ન કેવું હોય જોઈએ? કે આ બધા સંજોગો છે, એમાં ગમતું ના ગમતું ક્યાં આવે? તો વ્યવહારથી કેવું પડે. વ્યવહારથી છોકરો હોય વાંચતો કેવું ના પડે, તું નથી વાંચતો, મને નથી ગમતું એમ. હા, એ તો વ્યવહારથી બોલવાનું. પણ આ ગમતા કે ના ગમતા બધા સંજોગો છે, સંજોગો બધા જ્ઞેય સ્વરૂપે છે. હા અને આ કોને નથી ગમતું? બરાબર, અમીને હા, ભાગમાં. એટલે કે આ અમી બંને નથી ગમતું તો કઈ વાંધો નહીં, આપણે અમી બંને જઈને કેવું પાછું કે ભાઈ તમને નથી ગમતું કઈ વાંધો નહીં, પણ આ તમને ગમતું થશે ને ત્યાં તમારું કામ થશે. એટલે આપણે છૂટા પડી ગયા. એ ભરેલો માલ તમે ફેંકી નહીં શકો, હા નિકાલ કરવો જ પડશે ને. હા સમજાય? હા એટલે આ એ કોડ વર્ડમાં છે, શબ્દો પડેલો છે, તો શબ્દ તો નીકળી જશે કે મને નથી ગમતું એમ. હમ પણ અંદર અંદર કેવું છે? અંદર છે આ ન હોવું ઘટે, હા અંદર એના પક્ષમાં નથી. એટલે આ ભાગ પાકો થઈ જવો જોઈએ, રાઈટ. આ ભાગ. બાકી એ તો આ બધી વાત કરી કે આ નામડા વાત કરી, આ બધા થર્મોમીટર કહેવાય. હમ દાદા બધી વાત કરે બધા થર્મોમીટર કહેવાય કે ભાઈ આ આપણે ના ગમતું કશું રહેવું જોઈએ નહીં. હમ હવે આ દાદાની વાત સાંભળીએ ને એટલે પછી કંઈ પણ ના ગમતું ને ગમતું આવે ને તજ દેખાય કે ઓ આ ના ગમતું થયું, હમ તજ જાગ્રત થઈ જાય. જાગૃત થઈ જઈએ. આ દાદાની સિમ્પલ વાત કે આમ કોઈ પણ મહાત્માને જુઓ ને તમને ઉલ્લાસ આવવો જોઈએ. મય આપણે ઉલ્લાસ ના આવે એટલે ના સમજવું પડે ખારું આ થર્મોમીટરમાં આપણે પાસ થયા નથી. હા એટલે કે મહાત્માની ભૂલ નથી, આપણી અંદર ભૂલ થાય છે હમ કે આપણને દાદા દાદા સ્વરૂપે પકડાયા નથી. બાકી તો આવી સુંદર દ્રષ્ટિ આપી, આત્મવત સર્વભૂતેષુ દ્રષ્ટિ આપી, તો બધા ભગવાન દેખાય તો ભગવાન જુઓ તો ઉલ્લાસ ના આવવો જોઈએ? આવો જોઈએ. ઉલ્લાસ આવવો જોઈએ, અંદર આત્મોલ્લાસ થાય કે ઓહો. એટલે એવી રીતે આખું. હમ હા, એ જે આપે આગળ વાંચ્યું ને વિશેષણ વાળો ભાગ દેખાય એટલે પછી એમાં ગમતા ના ગમતાનો એટલે પછી અંદર બુદ્ધિ ઇન્વોલ્વ થઈ જાય, ઇન્વોલ્વ થઈ જાય. હમ પછી બુદ્ધિ એનો રોલ ભજવી જાય અને પાછું બુદ્ધિનું આપણાથી સંભળાઈ જાય ને આપણે ખબર પડે નહીં. હમ પણ પેલું અંદરનું આનંદ બધું જતું રહે. હા પેલો જે ઉલ્લાસ આવતો હોય એની જગ્યાએ અંદરનો આનંદ જતો રહે, જતો રહે. એટલે આપણે સમજીએ કંઈક ભૂલ થઈ છે. હમ એટલે પછી ભૂલને જોવા નહીં જવાનું, આ સમજાય ને કંઈક ભૂલ થઈ એટલે પહેલું જ શુદ્ધાત્મામાં આવી જવાનું, બરાબર. પછી શાંતિથી ભૂલ જોવાની. ખ્યાલ આવે? હા આવ્યો. હમ
કારણ કે આ પહેલી ભૂલ ખુરશી બધી ઉતરી ગઈ, એ જ પહેલી ભૂલ એ છે. જ પહેલી ભૂલ. એટલે ખુરશી પર પાછા બેસી ગયા એટલે મેઇન ભૂલ ઉડી ગઈ. પછી પેલી ભૂલ પાછલી ભૂલ દેખાયા કરશે. Correct. એટલે આવું કરતા કરતા આગળ વધી જવાનું. ચાલો આપણે બીજાને આપીએ. હા, હા, જય શ્રી આપી દો. જય સચ્ચિદાનંદ. ચરણ વિધિમાં એક વાક્ય છે કે ડખો દખલ કરવું નહીં એવી શક્તિ આપો. તો એ કોને માટે છે? પોતાની પ્રકૃતિ માટે કે બીજાની પ્રકૃતિમાં આપણે ડખો દખલ કરીએ એના માટે છે? હોય એમને જય સચ્ચિદાનંદ. પ્રશ્ન મને સંભળાયો પણ હું તો આમાંથી નહીં કરીશ. ના કોને કે સંભળાય તમે બોલો. પ્રશ્ન નથી સંભળાયો મને. એમને એવું પૂછ્યું કે આપણે ડખો દખલ કરવું ને એવી શક્તિ આપો. ચરણ વિધિમાં નિશ્ચય ચરણ વિધિમાં આપણે કહીએ ડખો દખલ કરવું ને એવી શક્તિ આપો. લખો પડે તો જવાબ તો મેં આપી જવાબ આપ્યો. કાગળ રાખે છે શબ્દ આગો પાછી જાય. હા એટલે કોણ પૂછે છે? મેં. ચરણ વિધિમાં ડખો દખલ કરું નહીં શક્તિ આપે સમજાવો. બરાબર ને? આપણે દાદા ભગવાન શું કહે છે કે આપણે શુદ્ધાત્મા થયા. આ ફાઇલ 1 એટલે ડખો દખલ ક્યાં શબ્દો વપરાય? કે ડખો અને દખલ. દાદા ભગવાન સરસ દાખલો આપતા હતા કે આપણે દહીં બનાવતા ના આવડતું હોય, કોઈ પૂછે કે દહીં કેવી રીતે બને, એટલે કે ભાઈ દૂધ જરા હુંફાળું ગરમ કરજે અને અંદર જરાક દહીં નાખજે અને આખી રાત મૂકી રાખજે, સવારે તને દહીં મળી જશે. એટલે દાદા ભગવાન શું કહે છે કે રાત્રે આપણે ઉઠ્યા એટલે તપાસ કરી લાવને જરા આંગળી મૂકી જાઓ દહીં થયું કે નહીં. ખરું ને? એટલે દહીંમાં આપણે ડખો કર્યો ને દખલ થઈ ગઈ કે છે. શું કહ્યું? ડખો કર્યો એટલે દખલ થઈ ગઈ. એટલે આપણે આજ્ઞા શું કરી હતી? અવાજ બરાબર છે ને? આજ્ઞા શું કરી હતી? આવી રીતે તું આખી રાત રહેવા દેજે. તો આપણે અડધી રાતે ઉઠ્યા અને આંગળી મૂકી કે છે અંદર, લાવ ને થોડોક થયો કે જોવા તો દે મને કે છે. ખરું કે નહીં? આ સાદો દાખલો આવી રીતે આપતા હતા. હવે આપણે એને જ્ઞાનથી જવું હોય આપણે શુદ્ધાત્મા થયા. આ ફાઇલ 1 છે, બરાબર છે? તો ફાઇલ 1માં જે કંઈ પણ થઈ રહ્યું છે અત્યારે અથવા બહાર જે થઈ રહ્યું છે બધું વ્યવસ્થિત આધીન બની રહ્યું છે. શું થયું છે? વ્યવસ્થિતને આધીન બધું બની રહ્યું છે. એ વ્યવસ્થિતમાં જે કંઈ પણ બની રહ્યું છે એની ફેરવવાની શક્તિ આપણામાં છે નહીં. આપણે શુદ્ધાત્મા છે એટલે ફેરવવાની શક્તિ આપણામાં છે જ નહીં. કોઈ પણ પ્રકાર આપણે ફેરવી શકીએ એમ છે જ નહીં. છતાં આપણે ફેરવવાનો જે પ્રયત્ન કરીએ ને બધો આમ કરું એ બધું બુદ્ધિ છે. શું છે? એ બધી બુદ્ધિ છે ને એ બુદ્ધિ ના વપરાય. પ્રજ્ઞાનો પ્રકાશ જ્યાં આપણને ચેતવણી આપે એ પ્રમાણે આપણે ના ચાલીએ અને બુદ્ધિના કયા પ્રમાણે ચાલીએ એ ડખો દખલ કહેવાય. આવે આજ્ઞા પછી સમજાયું? આપણે હંમેશા પ્રજ્ઞાના પ્રકાશથી આજ્ઞાથી ચાલવાનું છે. આપણે ચલા ચાલવું છે, આજ્ઞાથી ચાલવું છે. હું શુદ્ધાત્મા છું. આ ફાઇલ 1 છે, વ્યવસ્થિત શક્તિ ફાઇલ 1ને ચલાવી રહી છે અને ફાઇલ 1ની જે કંઈ ફાઇલો છે આ અંદરની કે બહારની સંભાવ નિકાલ કરવો છે. આ આપણી 5 આજ્ઞાઓ છે. એટલે શુદ્ધાત્માના ચોપડામાં રકમ આપણી જમા થયા કરે. ખરું કે નહીં? એટલે આ જ આ ચૂકાય ને એ બધું ડખો દખલ કહેવાય. એટલે ડખો થાય એ દખલ પરિણામ છે. ડખો કોસ છે. શું છે? ડખો કોસ છે, દખલ એનું પરિણામ છે. એ દખલ થઈ જાય કે છે. ખરું કે ડખો કર્યો તો દખલ થઈ ગઈ એવું કહેવા માંગે છે. બરાબર છે? સમજાયું? આગળ ચાલીએ આપણે થોડુંક. આ અંક લાવ્યા છે. હું આ અંક લાવ્યા છું જોડે જોડે. આમાં ખૂબ સુંદર વાતો છે. આત્મ ઐશ્વર્ય, દાદા ભગવાનનું આત્મ ઐશ્વર્ય અંકનું નામ છે. અને આ આજ્ઞા એટલે આ જ્ઞાન પામ્યા પછી આપણે આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે સારી રીતે કરી શકીએ
એની સમજણ ખૂબ સુંદર રીતે આપી છે આમાં. અને આખો તમે હજી વાંચ્યો નથી, પણ ઉપર છેલ્લો જોયો છે. પણ છેલ્લો જે ટોપિક છે, છેલ્લામાં છેલ્લો ટોપિક એ અત્યારે આ પદ આવ્યું ને, આ પદ આવ્યું, બહુ જન્મોની વાળું પદ આવ્યું ને, એમાં છેલ્લી જે 6 લાઈનો છે ને, એમાં કવિરાજ કહે છે કે અવળા વિચારોને તોડતા જ ભૂસવા, અવળા વિચારોને તોડતા ભૂસવા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. એટલે કે અવળો વિચાર આવતા જ તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી ભૂસી નાખ, એવું કહે છે. પછી આગળ શું કહે છે? ચોટ સંગી અટકરને ચીર જ્ઞાને કટારે. આ અટકરને તોડવા માટે કટાર વાપરો કહે છે. એવા કહેવા માંગે છે. દ્રષ્ટિ ફેંકી તરક્ષણ છેકી નાખ ભાઈ, એ તરત ને તરત છેકી નાખે છે. આ જે વાત છે, આ વાત જોવું જાણવું આપણે જોઈએ તો આ પુરુષાર્થ થાય. એના ઉપર દાદુ ભગવાનની આખી આ વાણી છે. આખા અલગ અલગ વ્યૂ પોઈન્ટથી બોલાયેલી વાત અને અલગ અલગ સમજણ રૂપે અપાયેલી વાત. પણ સેન્ટર તો એક જ આવે ને ઊભું રહે. આપણું સેન્ટર એક જ આવે હંમેશના માટે. હું શુદ્ધાત્મા અને આ કમ્પ્લેક્સની ફાઇલને જોઉં જાણવું એ મારો સ્વભાવ, અને એના આધારે આખું આ બન્યા કરે. બરાબર ને? આમાં હું વાંચું થોડોક આગળ. આમાં દાદા ભગવાનની વાણી એટલી સુંદર છે. અને જે પુરુષાર્થનો ભાગ જે આપ્યો છે ને અંદર, આમાં જે પુરુષાર્થનો ભાગ આપ્યો છે ને, એ આપણને પકડાય, એ આપણને સારી રીતે પકડાય તો આપણા મોટા ભાગના પ્રશ્નો કેવા છે એ થઈ ગયા પછી ખબર પડી, થઈ ગયા પછી ખબર પડી. એનો ઉકેલ આમાં બહુ સુંદર રીતે આપેલો છે. હું વાંચું થોડોક, એટલે થોડુંક જ છે, અડધું પાનું છે, પણ એમની વાણીમાં વાંચીએ ને તો આપણને એ ખૂબ જ સુંદર રીતે ઉતરી જાય કે વચનબરવાળી વાણી છે આખી. પાન નંબર 39 ઉપર છે, પેજ નંબર 39. અંક છે આ રહ્યો ફેબ્રુઆરી-માર્ચ 2025, ફેબ્રુઆરી-માર્ચ 2025, પેજ નંબર 39. એમાં દાદા ભગવાન છેલ્લો ટોપિક છે, જેની વાત કરું છું, જેની વાત કરું છું. એમાં છેલ્લી લાઈન હું પહેલાં વાંચું છું. એમાં દાદા ભગવાન શું કહે છે કે દાદા ભગવાન કહે છે જેની વાત એમને ખબર પડે નહીં ને મારે માથાકૂટ પડે. જેની વાત મહાત્માની માટે વાત કરે, જેની વાત એમને ખબર, આ 40 નંબરના પેજ પરથી વાંચું છું. જેની વાત એમને ખબર પડે નહીં ને મારા માથાકૂટ પડે. આ તો તમારા લીધે આવે જેની વાત કરું છું, નહીં તો જેની વાત કરાય નહીં. આવું બોલે છે. નિમિત્ત સામે એવું હશે તો આ નિમિત્તને માટે આ રીતે કહે છે. પણ એટલે દાદા ભગવાન શું કહે છે કે આવું જોવું જાણવું જે વાત આપણે કરીએ છીએ ને, એના માટે દાદા ભગવાન આપણને શું કહે છે એ વાત છે કે આ વાત નીકળતી પણ નથી, પણ એવું નિમિત્ત હોય તો નીકળે, તો અમારાથી નીકળે પણ નહીં કહે છે. હવે આ જો આગળ આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. 39 પાન નંબરથી વાંચું છું, જેની વાત કરું છું. આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. કશું કરવા જેવું નથી એવું નહીં, કશું કરવા જેવું નથી એવું નહીં. ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો, ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો. શું કહે છે પ્રશ્ન કરતા? પણ એ જોયા કરવા સિવાય બીજો પુરુષાર્થ શો? એ જોયા કરવા સિવાય બીજો શો પુરુષાર્થ? પણ અવાજ ઓકે છે ને? સ્પીડ ઓકે છે? બધું ઓકે છે ને? ઓકે. દાદાશ્રી, એ જોયા કરવાનું પણ એ જોવાતું નથી એવું, એ જોયા કરવાનું પણ એ જોવાતું નથી એવું, જોવાય એવું સહેલું નથી. એ પુરુષાર્થ કરવાનો. આપણે પુરુષાર્થ કરીએ તો જોવાય. આ મુખ્ય વાત છે. પુરુષાર્થ કરીએ તો જોવાય. આગળ શું કહે છે? એટલે કેવો પુરુષાર્થ કરવાનો? પ્રશ્ન કરતા કહે છે એટલે કેવો પુરુષાર્થ કરવાનો? દાદાશ્રી, એ જ પુરુષાર્થ કરવાનો કે આ શું મહી બળી રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે ને, આ શું મહી બળી રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે. એ પ્રશ્ન કરતા શું કહે છે? એ જોવાનું થયું ને. દાદાશ્રી, પણ જોવાનું સહેલું નથી. જોવાય નહીં માણસથી, માણસ શબ્દ છે. જોવાય નહીં માણસથી, માણસ જોઈ શકે નહીં, માણસ જોઈ શકે નહીં. પુરુષાર્થ કરે તો જોવાય, પુરુષાર્થ કરે તો જોવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય, પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જોવાય. માણસ જોઈ શકે નહીં. આ બે વાક્ય બહુ અગત્યના. માણસ એટલે બુદ્ધિથી જે કંઈ થાય ને બધું એ બધું માણસના ભાગમાં આવે, અને પુરુષ થઈને પુરુષાર્થ કરે ને એ પોતાના સ્વભાવના ભાગમાં આવે આખું. આગળ શું કહે છે? પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય. તન્માયાકાર ના થવા દે, તન્માયાકાર ના થવા દે. આ તો તન્માયાકાર થઈને ને જુએ એનો અર્થ જ નહીં ને, મિનિંગલેસ વાત ને. આ આપણે મહાત્મા ખૂબ લાગુ પડે છે. તન્માયાકાર થઈને એને જુએ
એનો અર્થ જ નહીં ને, મિનિંગલેસ વાત ને. તન્માકાર થઈને જુએ એટલે એમાં ધસરાઈ ગયો હોય પોતે એ આગળ આવશે. બીકોઝ શું છે, ઓહો તન્માકાર થઈને જોવાનો પ્રયત્ન કરે એવું મહાત્મા પૂછે છે. દાદાશ્રી કહે છે હા એટલે મિનિંગલેસ જ વાત ને, મિનિંગલેસ જ વાત ને. પછી આગળ શું કહે છે પ્રશ્ન કરતા, તો કઈ રીતે જુદું પાડીને જોવાનું પૂછે છે, કે કઈ રીતે જુદું પાડીને જોવાનું. દાદાશ્રી કહે છે પુરુષાર્થ કરીને. શું કહે છે? પુરુષાર્થ કરીને. એમાં કઈ હવે આ છે, એમાં કઈ વ્યવસ્થિતના આધારે પેલામાં તન્માકાર થાય, વ્યવસ્થિતના આધારે તન્માકાર થાય. એટલે એવું કહેવા માંગે છે કે એવો ચીકણો હિસાબ બહાર આવ્યો આપણો, એટલે વ્યવસ્થિતમાં જ એવું ચીકણો હિસાબ લઈને આવ્યા છે કે તન્માકાર થઈ જવાય એવો હિસાબ છે એવું બોલે છે. એમાં કઈ વ્યવસ્થિતના આધારે પેલામાં તન્માકાર થાય તો તન્માકાર નહીં થવા દેવું અને પોતે પોતાનામાં રહેવું, પોતે પોતાનામાં રહેવું, પેલાને જુદું રાખવું અને તે જુદું જોવું એ પુરુષાર્થ. તન્માકાર થવાના હિસાબમાં પણ પોતે પુરુષ થઈને પુરુષાર્થ કરવાની આખી વાત મૂકી આગળ. બરાબર, આગળ વાંચું, ફરી આ વાક્ય વાંચી જાઉં. વ્યવસ્થિતના આધારે પેલામાં તન્માકાર થાય તો તન્માકાર નહીં થવા દેવું અને પોતે પોતાનામાં રહેવું, પેલાને જુદું રાખવું અને તે જુદું જોવું તે પુરુષાર્થ. હવે એવું જોવા જાણવા તો રહે નહીં ને. દાદા પાછા કહે છે આપણને એવી શક્તિ નહીં એટલે કેવી રીતે રહે કે છે. આગળ મહાત્મા પછી દાદા કહે છે મહાત્મા બોલે એટલું જ કે અમે જોઈએ જાણીએ છીએ. મહાત્માઓ બોલે એટલું જ કે અમે જોઈએ જાણીએ છીએ. બધાય આપણા મહાત્મા બોલે છે કે આપણે તો બધું જોવાનું ને જાણવાનું. મેં કહ્યું બહુ સારું, દાદા ગમત કરે છે. મેં કહ્યું બહુ સારું. પછી કહે છે પણ કેમનું જોવા જાણવાનું, કેમનું જોવા જાણવાનું તે આ તો બધા જ બોલે તો હું લેટ ગો કરું, આ તો બધા જ બોલે તો હું લેટ ગો કરું. હું જાણું કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આવો જ હોય. શું કહે છે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આવો જ હોય. આવું દાદા ભગવાન આપણને કહી રહ્યા છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વાળા કેવા હોય કે છે હા જોઉં જાણું છું. આમાં છે ને એક વાત મને યાદ આવે. દાદા ભગવાન હંમેશા કહેતા સચ્ચિદાનંદ છે ને. હા દાદા બધું સચ્ચિદાનંદ છે કે છે, બહુ સરસ છે, ઘરે સરસ છે, આમ સરસ છે, આમ છે, બહારનું આખું વર્ણન કરી દે. હા કે એટલે કે વ્યવસ્થિતના હિસાબમાં બહાર જે સુખ બધું પુણ્યનો હિસાબ છે એ પુણ્યના હિસાબમાં જે બધું સુખરૂપ છે ને એ તો બધું વર્ણન આવી જાય અંદર. આ કંઈ દેખાય નહીં અંદર. એ કે હા દાદા બધું સરસ છે, બધું સચ્ચિદાનંદ છે, ઘરે સરસ છે, આમ સરસ છે, આમ સરસ છે, બધું સરસ છે કે છે. આગળ શું કહે છે? પણ ઉદય તો 24 કલાક તો ઉદય રહેવાનો જ ને. પ્રશ્ન કરતા પૂછે છે આ ઉદય 24 કલાક તો એ રહેવાનો જ ને. દાદાશ્રી ઉદય જ છે આખો દાડો. હા પછી ઉદયમાં તન્માકાર પણ તે છે ને જોડે. હવે આ વાત મુખ્ય કે ઉદય છે, ઉદયમાં તન્માકાર પણ છે એની જોડે જોડે ને જોડે. અને તન્માકાર નહીં થવું દે પુરુષાર્થ, તન્માકાર નહીં થવા દેવું તે પુરુષાર્થ. એટલે કહેવાય માંગે છે આ કાળમાં આપણા બધાના કર્મના હિસાબ ચીકણા છે, ચીકણા રહેવાના અને આવો બધો માલ નીકળવાનો. છતાં પણ પોતે પુરુષ થયા છે ને તો આ ભાગમાં પણ પોતે જુદું કેવી રીતે રાખવું એ આખું શીખવાડે છે. આગળ શું કહે છે? તે પુરુષાર્થ કામ કરે છે. એટલે ના નથી પાડતા, નથી કરતા, પણ પુરુષાર્થ કામ કરે છે. એ ઉદય જ છે આખો દાડો. હા પછી ઉદયમાં તન્માકાર પણ તે છે એની જોડે અને તન્માકાર નથી થવા દેવું એ પુરુષાર્થ કામ કરે છે. પણ ઘણી જગ્યાએ એ પુરુષાર્થ ઓછો હોય છે. કેટલુંક તો એમને એમ તન્માકાર રહ્યા કરે ખબર પડ્યા વગર ને એમને એમ જતું રહે આખો દાડો જતો રહે કહે છે. અને પછી કહે છે આપણે જોયું જાણ્યું. અલ્યા શું જોયું જાણ્યું? એ શાને કહે છે? આ ભૂતા જોયા તે એટલે આ બધું અંદરથી ગયો હોય ભૂતા તે જોયા કહે છે એવું પૂછે છે આપણને. બરાબર. આગળ કહે છે જોવાનું તે શું છે? જોવાનું તે શું છે કે વ્યવસ્થિત તન્માકાર થવા દેતું હોય, વ્યવસ્થિત તન્માકાર થવા દેતું હોય તે જાણવું કે વ્યવસ્થિત આ બાજુ લઈ જઈ રહ્યું છે. હા વ્યવસ્થિત આ બાજુ લઈ જઈ રહ્યું છે અને આપણે આમ ખેંચીને લાવવું, આપણી બાજુ આપણે આમ ખેંચીને લાવવું અને પોતાના એમાં રાખી અને ત્યાંથી પછી જવું. ખેંચીને પોતાની બાજુ લાવવું અને પછી એને જોવું. એ જોવું જાણવાની વ્યાખ્યા દાદાભગવાન કરી રહ્યા છે. અને આપણે આમ ખેંચી લાવવું અને પોતાના એમાં રાખી અને ત્યાંથી પછી જવું અને શ્રી બળતરા થવા માંડી શરૂઆત તે જોવી.
એવો કંઈક પુરુષાર્થ હોય, તે પુરુષાર્થ એટલે પુરુષના આધારે કંઈક હોય. આ પુરુષાર્થ પુરુષના આધારે છે કે છે. આખી વાત જે આવી તપની, આખી આ તપની વાત આવી આમાં, એ બધું વ્યવસ્થિતમાં તો બન્યા જ કરવાનું, પણ પોતે એને ખેંચીને પોતી બાજુ લાવે ત્યારે જોવું જાણવું પોસિબલ છે. એ જે વહી રહ્યું છે એમાં જોવું જાણવું પોસિબલ હોતું નથી, એવું કહેવા માંગે છે. અને આગળ કહે છે આવું કંઈ સહેલું છે જોવું જાણવું, પણ બધાય મહાત્માઓ બોલે છે એવું આપણે દાદા જોઈએ ને જાણીએ આખો દાડો એ જ અમારે તો. દાદા કહે છે આપણું મહાત્માનો જાપ શું કહે છે, આપણે દાદા જોઈએ ને જાણીએ આખો દાડો અમારે તો એ જ છે કે છે. એટલે દાદા કહે છે બહુ સારું, મેં કહ્યું બહુ સારું. પછી કહે કારણ કે જેની વાત એમને ખબર પડે નહીં તે મારે માથાઉટ પડે. આ તો તમારા લીધે આવી જેની વાત કરું છું, નહીં તો જેની વાત કરાય નહીં. પ્રશ્ન કરતા પણ દાદા આની જરૂર છે. દાદા પણ કોને કરું, આ તો અમુક જ હોય તેને કરાય. આ એમનું હૃદયમાંથી કરુણા છલકે છે, કોને કરું કહે છે. શું કહે છે, આ ભાઈ વાત હું કોને કરું, એવું એ પોતાની કરુણા છલકે છે અંદરથી. આવા કોક હોય એને કરાય કે છે. આ વાત આવી અને ગયા વખતે આપણે આ વાત એટલે કરું છું કે આપણા હિસાબમાં ખેંચી લાવવું કીધું ને, એનો જે ફોડ પાડો. હા શેનો ફોડ પાડો, ખેંચી લાવવું, ખેંચીને લાવો એને ફોડ પાડો ને. જો ખેંચીને લાવો ને ફોડ પાડો તમને કે અમે શું બને આપણને ખેંચીને લાવવું એનો એકદમ સાદો સીધો એકદમ સાદું વાત કરું ને તો અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ઊભી થાય. અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ઊભી થાય. એટલે કવિરાજ આજે આ પદ લખ્યું ને આ મને તરત આ દેખાયો ખેંચીને લાવું, અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ઊભી થાય. કવિ જે લખ્યું અવળા વિચારને તુરત જ ઘૂસવા, તુરત જ શબ્દ છે, તુરત જ ઘૂસવા આયોતના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. હવે આ ખેંચીને લાવવામાં બહુ સારી વસ્તુ કે આખા દિવસમાં કેટલા પ્રતિક્રમણ થાય, આખા દિવસમાં કેટલા પ્રતિક્રમણ થાય આપણાથી દેખાતું હોય તો પ્રતિક્રમણ થવા જોઈએ. આ વસ્તુ બને, આ વસ્તુ અગર ચાલે એમ નથી. દાદા પણ આમાં આગળ કહે છે કે જેટલું જોવાય એટલું જુઓ, બાકીના પ્રતિક્રમણ કરો કે છે. શું કહે છે, જેટલું જોવાય એટલું જુઓ, બાકીના પ્રતિક્રમણ કરો. હવે આપણે આખા દિવસમાં પ્રતિક્રમણ કેટલા થાય સાહેબ, તો આપણે આપણી જાતને પૂછો તો ખરું ખોટું. એટલે કશું નેગેટિવિટી ઊભી થાય છે, કરતા દેખાય છે, બધું બન્યા કરે છે, પણ કશું છૂટું જ નથી પડતું નથી. એમ કહેવા માંગુ છું આપણે બોલતી વખતે બોલી જાય સરસ રીતે, પણ આખી હું તો કહું અહીંયા બેઠા બેઠા પણ કેટલું બધું બની જાય છે. બોલો સાહેબ, અહીંયા બેઠા છીએ અત્યારે તોય કેટલું અંદર નેગેટિવ ઊભું થાય છે અને પાછું લાવવું પડે છે. એમ કહેવા માગું છું એવું બને જ નહીં કે નેગેટિવિટી ઊભી ના થાય સાહેબ. એવું ચોખ્ખું હજી થયું નથી આ માલ કે નેગેટિવિટી ઊભી ના થાય. તમે કલાક સુધી બેસી રહો તમને એક નેગેટિવ વિચાર ના આવે તો સાહેબ સાષ્ટાંગ નમસ્કાર કરવા પડે. એમ કહું છું કલાક સુધી બેઠા હો ને એક નેગેટિવ વિચાર ના આવે તો સાષ્ટાંગ નમસ્કાર કરવા પડે. એવી દશા થઈ ગઈ આપણી. પણ દેખાય આપણને અંદર કેટલા દેખાય બોલો તો મને હાથ ઊંચો કરો તો કહો તો કે દેખાય છે એમ કરીને તરત તમે પ્રતિક્રમણ કરી નાખીએ નથી. દાદા ભગવાન અમને કહેલું કે તમે અહીંયા બેઠા હો, તમે અહીંયા બેઠા હો અને સત્સંગ ચાલતો હોય, કોઈ આવતું બધું સત્સંગ કરતો હોય, તમને કોઈને એક નેગેટિવ વિચાર ના આવવો જોઈએ કે છે. શું કહે છે, તમને કોઈને એક નેગેટિવ વિચાર આવવો ના જોઈએ. આવે તો તરત જ તમે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનો. હવે આ સત્સંગ કરતા હોય મને લાગે યાર જવા દો ને, આ બરાબર નથી, આમ છે તેમ છે, કાંઈ પણ નેગેટિવ એક સેન્ટ પણ નેગેટિવ ઊભું થયું ને એક સેન્ટ પણ તરત જ પ્રતિક્રમણ કરીને ઉખાડી નાખવાનું. આ અમને આજ્ઞા છે ઉઘાડી દાદા ભગવાનની. શું છે, અહીંયા બેસનારા માટે અમને આ આજ્ઞા એમને એકદમ શરૂઆતમાં જ્યારે એમને શિબિરમાં મોકલવાની શરૂઆત કરી, શિબિરમાં અમે ગયા, શરૂઆતમાં એક બે શિબિરો થઈ, પછી એ શું કરતા હતા કે એક પહેલાં થયો ને પછી એક જણને કીધું તું નોટ રાખ, જે કંઈ પ્રશ્ન પૂછાય એ બધા પ્રશ્ન લખી લેવાના અને જે જવાબ આપે જવાબ લખી લેવાના. હવે સવારમાં ગયા હોય સાંજે પાછા આવે પછી પોતે આખી નોટ વાંચે, પોતે આખી નોટ વાંચે, બધા પ્રશ્નો જુએ વાંચે અને પછી કે તમારે બહાર આવું નહીં બોલવાનું કે છે, આવું ના બોલાય, આપણે આમને આમ બોલાય, આમ કરીને આપણે શીખવાડે બધું. અને આ કરતાં કરતાં પછી એવો વખત આવ્યો કે પછી અંદર અંદર ડિસ્કશન કરીએ કે આના બદલે આમ કર્યું તો સારું થાત, આના બદલે આમ કર્યું તો સારું થાત. આવું વિચાર બુદ્ધિ ઊભી કરે. કે દાદા ભગવાને તરત કીધું કે ના,
આ વ્યવસ્થિત આધારે બની રહ્યું છે બધું. કયા આધારે બને છે? વ્યવસ્થિત આધારે બની રહ્યું છે. ઇટ હેપન્સ. આમાં કોઈ બોલનારો છે નહીં. આ તો વાણી ટેપ પ્રકાર વાગી રહી છે. અને આપણે આ જ વાત છે, અકર્તા, પોતે અકર્તામાં રહીને સતત અકર્તા જોવા આપણે શું કરવું છે? હું અકર્તા છું, હું શુદ્ધાત્મા છું, અને વ્યવસ્થિત આધીન કમલેશના ફાઇલ ચાલી રહી છે, એ વ્યવસ્થિત આધીન બધાનું ચાલી રહ્યું છે. એ અકર્તા પણ હું સજ્જડ રાખવાનું અંદર. કેવું? સજ્જડ એકદમ. અને નેગેટિવિટી ક્યારે ઊભી થાય? એ કરતા દેખાય, બુદ્ધિના થ્રુ દેખાય, કાંઈ પણ બને. એટલે તે વખતે અમને એકદમ સાદી ભાષામાં કહી દીધું કે અવળો વિચાર આવે તમારે તરત પ્રતિમા કરી નાખવાનો. અને પાછું એટલું જ નહીં, થોડા વખત સુધી તમને પૂછ્યા કર્યું. પાછું એમણે શિબિરમાં જઈને આવીએ પૂછે, કોઈને અવળો વિચાર આવતો હતો કે છે? દાદા ભગવાન જો રહીને આ શીખવાનું મળ્યું છે કે જે કંઈ પણ આપણે આજે ચાવી હાથમાં આવી, હવે આ વાંચું પદ કવિરાજનું પદ ગોગો વાંચવા માટે નથી. આ છેલ્લી 4 લાઈન આવી કે ચાલ આમાં કીધું છે, હવે આ વિચાર તો મારે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાના. તો મેં અહીંયાથી મારે શરૂ થઈ જવું જોઈએ. આ પદ ગાતા અહીંયાથી શરૂ થઈ જાય તો સમજવાનું કે આ પદ આપણે ગાવ્યું એ બરાબર છે, નહીં તો આ ગાય નામ કાગળ પાછું આવ્યું, એ વાત થઈ ગઈ આખી. એ વાંચતા જ અંદર થાય. અને એક પદમાં આપણને એક જ લાઈન મળે ને, એક જ લાઈન મળે ને, તો એ કેટલો આપણો પ્રોગ્રેસ થાય. બાકી એમને પ્રોગ્રેસ થાય નહીં. એટલે આ જે ખેંચી લાવવાની વાત આખી, એમાં દરેક જગ્યાએ કાર વગર આપણી અંદર આગ્રહો, પકડો, ચિકાસો, અભિપ્રાયો બધું ઘણું બધું પડેલું છે. એના આધારે બધું દેખાયા જ કરે અંદરથી. જેવું દેખાય ને એવું તરત આપણે અંદરથી પાછું ફરવું પડે. ઓન ધ સ્પોટ દેખાય અને એ દેખાવાનું પ્રમાણ બીજું, આપણી અંદર આપણી રિયલ ભાષા પ્રયોગ શરૂ થઈ જાય. શું થાય? આપણી અંદર આપણી રિયલ ભાષા પ્રયોગ એની સામે શરૂ થઈ જાય. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે આપણે કહીએ કે ભાઈ એ કરનાર છે, એનાથી થાય છે, એ શુદ્ધાત્મા છે, કરતા છે. તમે આપણે પ્રશ્ન બોલો છો કે જવાબ આપો, કઈ કર પણ છૂટું ને છૂટું રાખે જાઓ અંદરથી, તો પેલું એ કરવા માગે છે ને એ ના થાય ને આપણા મોઢેથી વાણી ના નીકળે. અને અંતરવાચા પણ સમી જાય. જ્યાં સુધી મનને સમાધાન નથી મળતું ત્યાં સુધી અંતરવાચા ઊભી રહે છે. અંતરવાચા ઊભી રહે છે એ પ્રમાણ છે કે હજી અંદર સમાધાન થયું નથી ને આપણે એને જોવું જાણવું નથી. છેલ્લામાં છેલ્લું મનનું સમાધાન થઈ ગયું, મન બોલતું બંધ થઈ ગયું, તો આપણે સમજવાનું કે આપણું જોયું જાણવું કરેક્ટ છે અને એ સમાધાન અંદર થઈ ગયું. પછી એ સમાધાન કેવું? અભિપ્રાય પડ્યો સમાધાન નહીં, આ તો આવો જ છે એવું સમાધાન નહીં, પણ ના, એ શુદ્ધાત્મા જ છે. અને એ જે બન્યું એ આખું અકર્તા, ઇટ હેપન્સ, એ પ્રકારનું સમાધાન અંદર થાય તો આપણે જાણવું કે ના આ વાત ખરેખ છે. અને લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી, લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી કે શુદ્ધ ઉપયોગ જુએ શું? શુદ્ધ ઉપયોગ જુએ શું? તો શુદ્ધ ઉપયોગ શુદ્ધ વ્યવહારને જુએ છે. આ વાત છે આમાં. શુદ્ધ ઉપયોગ શુદ્ધ વ્યવહારને જુએ છે. એના માટેનો આ પુરુષાર્થ છે કે તમે પાછું તમારી બાજુ ખેંચી લાવો. એનો મતલબ કે તમે શુદ્ધ વ્યવહારમાં લઈ આવો એને. શું કર્યું કે તમે પાછું એને શુદ્ધ વ્યવહારમાં, તમારી બાજુ એટલે શુદ્ધ વ્યવહારનો ભાગ છે. આ નીકળતો ભાગ અશુદ્ધ વ્યવહારનો ભાગ છે કે શુભ અશુભ વ્યવહારનો ભાગ છે કે શુભ વ્યવહારનો ભાગ છે એ નથી. પણ આપણે આપણી બાજુ ખેંચી લાવ્યા, એનો મતલબ કે આપણે આને શુદ્ધ વ્યવહારમાં લઈ આવ્યા. એટલે શુદ્ધ વ્યવહાર ચાલુ થઈ ગયો અંદરથી. આ નીકળી રહેલા વ્યવહારની સામે શુદ્ધ વ્યવહાર સતત ચાલે છે. અને શુદ્ધ ઉપયોગ શુદ્ધ વ્યવહારને જુએ છે. અને શુદ્ધ વ્યવહારને જોયો તો એ જોયું જાણ્યું એ પુરુષ થાય ને આપણે પુરુષાર્થ કર્યો તો આપણો શુદ્ધ વ્યવહાર અંદર સતત ચાલે. એ પુરુષ થઈને પુરુષાર્થ ના થાય તો આપણો શુદ્ધ વ્યવહાર ઉડી જાય. તો પછી જે બહાર નીકળે એની જોડે આપણે વહી જઈએ અને આપણે કે આ મેં બધું જોયું જાણ્યું. એવો માર્ગ નથી, એવું દાદા ભગવાન કહેવા માંગે છે. અને જ્યારે શુદ્ધ વ્યવહાર હોય તો સાથે એની સાથે ધર્મ ધ્યાન હોય જ. એટલે અમે શ્રીમદનું એક વાક્ય છે, શુદ્ધ ઉપયોગી અને સમતાધારી, શુદ્ધ ઉપયોગી અને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી રે, જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંકો દૂર નિવારી, જીવ વરે શિવ નારી રે. સીમા શું કહે છે? શુદ્ધોપયોગી ને સમતાધારી. બે શબ્દ આવ્યા સાથે. આ રિયલ આવ્યો, આ રિલેટિવ ભાગ આવ્યો. પછી કહે છે જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન અને ધ્યાન મનોહારી. આ રિલેટિવ અને રિયલ બે ભાગ ભેગા આવ્યા. શુદ્ધ ઉપયોગી સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી રે. ત્યારે કે આ વ્યવહારમાં આમાં ધર્મ ધ્યાન છે, પૂતગલમાં આત્મામાં શુક્લ ધ્યાન છે, ત્યારે જ્ઞાન ને ધ્યાન બંને મનોહારી છે. ત્યારે કર્મ કલંકો દૂર નિવારી, જીવ વરે શિવનારી રે. એટલે કે શુદ્ધ ઉપયોગ છે આપણો ને સમતાધારી. તો કે આ સમતા ક્યારે રહે? તો આપણે પાછું ખેંચી લાવીએ છીએ આપણી બાજુ. આપણી બાજુ પાછું ખેંચી લાવે. પછી કહે છે અંદર બળતું દેખાય બધું.
અંદર બળે, હૃદય લાળચોળ થાય, બધું જ થાય, એ ક્ષમતાનો ભાગ છે. એ અધિષ્ઠાપનો ભાગ છે. શું છે? એ અધિષ્ઠાપનો ભાગ છે. અને એ અધિષ્ઠાપ સાથે ને સાથે થાય તો જ કહે છે આ તમે જોયું, પુરુષ થઈને પુરુષાર્થ કર્યો ત્યારે જોયું જાણ્યું તમારું યથાર્થ થયું, ત્યારે આ નિર્જરા થઈ ગઈ અને અંદર કોઈ પ્રકારનો અભિપ્રાય પડે નહીં. એટલે કીધું કે શુદ્ધ વ્યવહારમાં શું હોય તો કે વ્યવહાર બધો થાય પણ અંદર વિતરાગતા હોય. કે શું કહે છે? શુદ્ધ વ્યવહારમાં શું હોય? વ્યવહાર બધો થાય પણ અંદર વિતરાગતા હોય. વિતરાગતા મતલબ અંદર કોઈ પ્રકારનો અભિપ્રાય ના પડે. શું થાય? વિતરાગતા મતલબ એટલે અભિપ્રાય પડે કે આવો છે આવો છે તો આપણું એ ભેગું વર્તન બદલાઈ જ જાય. ફરીવારે મળે ને ત્યારે એ વસ્તુ બદલાઈ જ ગઈ હોય ને આપણી અંદર જ્યારે આવું થાય તો એનો એ પ્રેમ આપણો તૂટે, ભેદ પડે, પ્રેમ તૂટે, એની અસર સામે પડ્યા વગર રહેતી જ નથી. કહે છે દાદા ભગવાન આમ ચોખ્ખું જ કહે છે અમે જગતને નિર્દોષ જોઈએ છીએ. નિર્દોષ શબ્દ આમાંથી આવ્યો પરિણામ છે. શું છે? નિર્દોષ પરિણામ થઈ ગયું. પણ નિર્દોષતા આવે ક્યારે? આવી રીતે આપણી બાજુ આપણે ખેંચી લાવીએ અને સાથે સતત અંદરથી પ્રતિક્રમણ કરતા રહીએ, રિયલ ભાષા પ્રયોગ કરતા રહીએ, જે જરૂર પડે સિદ્ધના વાક્ય બોલતા રહીએ. આખું ખેંચી લાવવાનો ભાગ છે આખો અંદરથી. આ બહાર નીકળવાનો ભાગ છે. એની સામે આપણો અંદરનો શુદ્ધ વ્યવહારનો ભાગ છે આખો આ. અને એ જ્યારે આપણો ચાલે સતત ત્યારે આ નિજરા થાય. સતતપણે ચાલે. હું તમને કહું જેટલું આપણે ઉપયોગ મૂકીએ ને તો પાર વગરનું અંદર એમ ચાલે કે આપણે માણસ છે કે જંગલી જાનવર છે એવું થઈ જાય સાહેબ. આપણને આપણે ખરેખર માણસ છે કે જંગલી જાનવર છે એવું થઈ જાય. એવું અંદરથી નીકળે. કારણ કે આ એક અવતારનો ભરેલો નથી સાહેબ. કેટલાય અવતારનો સ્ટોક છે આમાં. આ એક અવતારનો માલ નથી. કેટલાય અવતારનો સ્ટોક છે. કેવો નીકળે ખબર પડે એવું જ નથી. ત્યારે શું ફૂટે એવું ખબર પડે એવું જ નથી કહેવા માગું છું. પણ આ બધામાં આ જે વાત કરી દાદા કહે છે ને પોતાને કેટલી બધી કારણો આપી. આવી વાત હું કોને કરું કહે છે. હવે આ વાત જે આવી આમાં આગળ બી કહે છે આ જગ્યાએ કે જેટલું જોવાય એટલું જુઓ, ના જોવાય એટલા પ્રતિક. આ કહે છે અહીંયા જેટલું જોવાનું બને એટલું જોવાનું અને બીજું ના જોઈ શકાય એને પ્રતિક્રમણ કરવાના. હવે આ આજ્ઞા છે પ્રતિક્રમણ કરવાના. ના જોવાય તો પ્રતિક્રમણ કરવાના. શું કહે છે? ના જોવાય તો પ્રતિક્રમણ કરવાના. હવે આપણે આપણી જાતને પૂછો સાહેબ. આપણે કોઈને પરીક્ષા નથી આપવી કે કોઈને આપણે ખુલ્લા નથી કરવા. આપણે આપણી જાતને પૂછો આખા દેશમાં પ્રતિક્રમણ આપણે કેટલા કરીએ છીએ, કેટલા પ્રતિક્રમણ થાય છે. દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાન કહેતા હતા કે અમુક મહાત્માઓ આખા દેશમાં 500 પ્રતિક્રમણ કરે છે. કેટલા? 500 પ્રતિક્રમણ કરે છે. હવે આ જે વાત આવી આખી તો પોતાની જાગૃતિ છે અંદરની કે જે કંઈ પણ માલ ફૂટી રહ્યો છે બધો એ માલ ફૂટેલા પર પોતે સતત જાગૃત છે. તો એને પોતાને ખબર પડે છે કે ભાઈ આવું બને છે અને આ બન્યું એમાં પછી તો જ્ઞાન કામ કરે છે. પોતાનો ઉપયોગ હોય ને તો જ્ઞાન કામ કરે છે. અને છેલ્લા વખતમાં દાદા ભગવાનના છેલ્લા સમયમાં નજીકના 3-4 મહાત્માઓ હતા. એમને દાદા ભગવાને પૂછ્યું કે તમને આખા દેશમાં કોણ યાદ આવે? શું પૂછે છે? તમને આખા દેશમાં કોણ યાદ આવે? હવે 3-4 જણા નજીક રહેતા હોય તો સ્વાભાવિક છે એકબીજાને યાદ આવતા હોય. તો દાદા ભગવાને કીધું કોઈ યાદ ના આવવું જોઈએ. શું કહે છે? કોઈ યાદ આવવું ના જોઈએ. જે યાદ આવે એના ખૂબ પ્રતિક્રમણ કરજો. શું કીધું? જે યાદ આવે એના ખૂબ પ્રતિક્રમણ કરજો. કે યાદ આવે રાગની ફાઇલ છે. શું છે? યાદ આવે છે રાગની ફાઇલ છે એટલે યાદ આવે છે. કાં તો દ્વેષ હોય જેના માટે વધારે એ યાદ આવે છે. પછી યાદ આવ્યો અંદરથી એટલે તમે રાગને દ્વેષના હિસાબ આ ડિસ્ચાર્જમાં ઊભા છે તો એના પ્રતિક્રમણ કરશો તો ઉકેલ આવશે. એમને ઉકેલ નહીં આવે. મને યાદ છે મારા માટે પોતા માટે અમુક ફાઇલોના હિસાબમાં રહેવા હતા. 7 થી 8 વર્ષ સુધી કોન્સ્ટન્ટ પ્રતિક્રમણ કર્યા છે સાહેબ. 7 થી 8 વર્ષ સુધી નોનસ્ટોપ આખા દિવસ પ્રતિક્રમણ કર્યા છે. ત્યારે ભગવાનની હાજરી હતી ને તે વખતે તો. ત્યારે પછી કાયમ માટે નથી નીકળી ગઈ ફાઇલ કે હવે કશું યાદ આવતું નથી. કોઈ પણ પ્રકારે બની હોય આ આપણે જે આજે બને છે આજનું નથી. આ પૂર્વ ભવનું છે. શું છે? આ જે કંઈ પણ બની રહ્યું છે આગલા ભવનું છે. અને આગલા ભવનું આપણે ક્યાં કેવું લઈને આવ્યા છે આપણે જાણતા નથી. હવે કોઈ તમારું સતત અપમાન કર્યા કરે. દાખલા આપું છું. કોઈ તમારું સતત અપમાન કરે, તમે જાઓ ગમે અવગણના કરે, આ કરે તે કરે તો તમારે શું કરવાનું તે વખતે? શુદ્ધ આત્મા છે આ છે ના નહીં થાય.
આ અહીંયા હિસાબ કરેલો છે દ્વેષનો. આપણે ગયા આવતા અમને બરાબર કચરેલા છે એટલે આવી રહ્યો છે તો પ્રતિક્રમણ કરવા પડે. શું કરવું પડે? અહીંયા એવો હિસાબ પડેલો છે એટલે આપણે એના ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. એને આપણને જોઈને આટલી બળતરા કેમ ઊભી થાય છે? કારણ અહીંયા છે. કારણ ક્યાં છે? કારણ અહીંયા છે. તો એના એટલા બધા પ્રતિક્રમણ કરવા પડે. જ્યારે નવરાશ મળે ત્યારે પ્રતિક્રમણ કરતા જઈએ એમ એની ઘૃણા ઓછી થાય અને આપણા માટે દ્વેષ ઓછો થાય. એમને થતું નથી. આપણે તો એવું જ માનીએ કે આવ્યું ત્યારે આપણે નિકાલ કરવાનો, બાકી આપણે હરી ફરીને ગરબા કરવાના, બીજું કાંઈ કરવાનું નહીં. એ આવે ત્યારે આપણે જોવાનું, પછી ગરબા કરવાના. એવો માર્ગ નથી સાહેબ. એટલે દાદા ભગવાન ખૂબ કહેતા હતા કે જેને રાત્રિનો ઉપયોગ કરતા આવડે ને એ સહેલાઈથી જ્ઞાની થાય. શું કહે છે? જેને પોતાની રાત્રિનો ઉપયોગ આમાં કરતા આવડે એ આ વિજ્ઞાનમાં પ્રગતિ કરીને સહેલાઈથી જ્ઞાની થાય. રાત તમારી છે, રાતે કોઈ છે નહીં, બેસી જાઓ આરામથી કહે છે. એ બધા પ્રતિક્રમણ કરો જેટલું હોય એટલું ચોખ્ખું કરી નાખો. કહે ચોખ્ખું કરી નાખો. અમને લોકોને બધા આપતા પુત્રોને દર રવિવારે ફરજિયાત નકોડો ઉપવાસ કરવાનો. શું કરવાનું? દર રવિવારે નકોડો ઉપવાસ કરવાનો. આ તો ભાત બી ખાધેલો છે કેટલી વખત, કેટલા મહિનાઓ સુધી. પણ આ બધું કેમ કરતા હતા? એ જાગૃતિ માટે. હવે એ રવિવારે ઉપવાસ કરવાનો. ના થાય તમારાથી, ના ફાવે તો પાણી પીવાની છૂટ, અથવા ચા પીવાની છૂટ, પણ ખોરાક લેવાની છૂટ નહીં. અને દાદા ભગવાન શું કહેતા હતા કે ગયા આ એક અઠવાડિયું ગયું એ આખા અઠવાડિયામાં જે કંઈ પણ ભૂલો થઈ હોય એ સામાયિક કરીને આખા રવિવારે સવારથી રાત સુધીમાં ઓછામાં ઓછા 4-5 સામાયિક થાય, વધારે પણ થાય, બધું ધોઈ નાખવાનું. ગયા અઠવાડિયામાં બધું ધોઈ નાખવાનું. આવતા અઠવાડિયા માટે શક્તિ માંગે લેવાની કે તમારી સામે હિસાબ આવીને ભરે અને ખેંચી ના જાય. એ પ્રકારે સાહેબ કેટલા વખત સુધી કર્યું આપણે આવું? 2 વર્ષ સુધી ચાલ્યું હશે. ખાસું લાંબુ ચાલ્યું ને? કેટલા વખત સુધી ચાલ્યું ખરું કે નહીં? દર રવિવારે કરવાના. રવિવારે કંઈ ફરવા જવાનું હતું આપણે? ના, આ પુરુષાર્થ કરવાનો કહે છે તમારે. અને પૂછતા હતા કે નતા પૂછતા આપણને શું કર્યું શું ના કર્યું, બધું હિસાબ લેતા હતા નતા લેતા? સાહેબ આ વાત છે. હા, એટલે આ હું એ કહેવાય માંગુ છું કે પુરુષાર્થ, પુરુષ થઈને પુરુષાર્થ કરવાની જે વાત છે દાદા ભગવાન જે કહે છે પુરુષ થઈને પુરુષાર્થ કરો, આ મુખ્ય વાત છે આમાં. એટલે વહી જા તન્માયાકાર થઈને વહી ગયું ને જોયું જાણું એ વાત નથી. આપણે આ જોયું એવું વાત નથી. પણ આ પ્રકારે આપણી સમજણ ખુલ્લી થાય અને આપણે નક્કી કરીએ કે આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું જ છે. અને જે શક્તિઓ માગતા જઈએ, પ્રતિક્રમણ કરતા જઈએ અને જ્યાં આવું આવે તરત જ છૂટું પાડતા જઈએ. એ આપણો માર્ગ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઠાકોરભાઈ જ્યોતિલાબેન એમના વેવાઈ એટલે હસુમતીબેન અને કાંતિલાલ પટેલ. હસુમતીબેનનું 8 તારીખે દેહાંત થયું છે. આપણે એમના માટે પ્રાર્થના કરીએ. ચિરાયુભાઈના સાસુમાં થાય. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેનના મમ્મી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચમુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણં ચ સવેસી, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, હસુમતી બેનના સુમતી બેનના મન વચન કાયાથી ભિન્ન મન વચન કાયાથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, એવા હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે
હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સારાએ જીવન દરમિયાન સારાએ જીવન દરમિયાન અમારા મન વચન કાયાથી અમારા મન વચન કાયાથી આપને જે દુઃખ થયા છે, આપને જે દુઃખ થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, માન ભંગ અપેક્ષા ભંગ માન ભંગ અપેક્ષા ભંગ ચારિત્ર ભંગના દોષો થયા છે, ચારિત્ર ભંગના દોષો થયા છે, એ સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું. અને ફરીથી એવા દોષો ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે માં પદ્માવતી દેવી, હે માં પદ્માવતી દેવી, હે આદ્ય શક્તિ, હે આદ્ય શક્તિ, દિવ્ય અંબા માતાજી, દિવ્ય અંબા માતાજી, હે માં ભદ્રકાળી માતાજી, હે માં ભદ્રકાળી માતાજી. અમારી પ્રાર્થના છે કે અમારી પ્રાર્થના છે કે હસુમતીબેનના હસુમતીબેનના પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા જ્યાં પણ ગયા છે, જ્યાં પણ ગયા છે, તેઓ સુખ અને શાંતિને પામો. તેઓ સુખ અને શાંતિને પામો. એમને મોક્ષ માર્ગનું તેમને મોક્ષ માર્ગનું યથાર્થ અનુસંધાન પ્રાપ્ત થાય. યથાર્થ અનુસંધાન પ્રાપ્ત થાય. આખરે મહાવિદય ક્ષેત્રમાં જન્મ પામી મહાવિદય ક્ષેત્રમાં જન્મ પામી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી શ્રી સિમંદર સ્વામી પ્રભુના દર્શન કરી કેવળ જ્ઞાનને પામે, જ્ઞાનને પામે, મોક્ષ પ્રાપ્ત કરે. મોક્ષ પ્રાપ્ત કરે. એવી અમારી હૃદયની ભાવના, એવી અમારી હૃદયની ભાવના. આત્યંતિક સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. આત્યંતિક સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પંકજભાઈ, આરતીની તૈયારી કરજો. સિમંદર સ્વામીની 2 થાળી છે અને દાદા ભગવાનની 2 થાળી છે, એટલે 4 થાળીનો ઉપયોગ કરશું. હવે મહાત્માઓ પ્રોગ્રામ સાંભળી લેજો. બુધવારે બહેનોનો રેગ્યુલર સત્સંગ બાબુકાકાના હોલમાં છે. ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ આપતો પુત્રનો સત્સંગ આ વખતે મોકૂફ રાખેલ છે, હોળી છે એટલા માટે. એટલે મહાત્માઓ ખાસ ગુરુવારે બાબુકાકાના હોલમાં સત્સંગ નથી, એ ધ્યાન રાખશો. ત્યાર પછીનો જે ગુરુવાર આવશે એ મહાત્માના નિવાસસ્થાને છે, હંસાબેન નટુભાઈ પટેલ એમના નિવાસસ્થાને છે. એડની પ્રાતઃવિધિ દાદા આલય ખાતે છે, જેના નિમંત્રક પ્રકાશભાઈ જોશી પરિવાર છે અને બીજા જાગૃતિબેન તરણભાઈ મોદી પરિવાર, એ 2 તરફથી છે. એટલે મહાત્માઓ ખાસ ધ્યાન રાખશો. અને 22 અને 23 24 કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ કેલનપુર મુકામે છે, જેના નિમંત્રક કનુભાઈ ચિતનિયા પરિવાર, અજયભાઈ ઠક્કર પરિવાર અને ભરતભાઈ ઠક્કર પરિવાર, આ 3 પરિવાર તરફથી 22, 23, 24 કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ કેલનપુર મુકામે છે. જય સચ્ચિદાનંદ. આરતી.